વિગ્રહ વગર આ બધું કોને મળે શક્ય છે? સાત્વિક માણસ મળે શક્ય છે. સાત્વિક માણસ એને કહેવાય જેને એક આંતરિક સંતોષ પ્રાપ્ત થતો હોય અને એટલા માટે બહારની જરૂરિયાતોમાંથી કે બહારની પરતંત્રથી મુક્ત હોય, તો આ પરિગ્રહ વગેરે શક્ય છે. તો આ રીતે સત્વ માટે, રજસ માટે, તમસ માટે, બધા માટે ભગવદ્ ગીતામાં ઉપદેશ અપાયો છે. એટલે એ પણ કહ્યું, યુક્ત કર્મફલમ ત્યક્ત્વા શાંતિમાં આપનોતિ નૈષ્ઠિકમ અયુક્ત કામકારેણ ફલે સક્તો નિબધ્યતે. અયુક્ત જે માણસ અયુક્ત છે, યોગી નથી, કામ કારણ કામનાથી પ્રેરાયેલો છે, એ બંધાય છે. યુક્ત છે, યોગી છે, એ મુક્ત થાય છે. એટલે વારંવાર આ રીતે ભગવાન આ ત્રણેયની વાત કરતા હોય છે. મુખ્યત્વે રજોગુણને ઉદ્દેશીને અહીંયા ઉપદેશ અપાય છે. સંન્યાસ કર્મયોગસ્ચ નિશ્રેયસ કરાવું હોવ. આ કર્મયોગ રજોગુણી મનુષ્ય માટે છે, સંન્યાસ સત્વગુણી મનુષ્ય માટે છે. એટલે વારંવાર એ પ્રશ્ન જન્મ્યા કરતો હોય છે કે ભગવાન મારે સંન્યાસ કેમ ન લેવો? સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ તે શંસસી. ભગવાન એક બાજુ આપ સંન્યાસની પ્રશંસા કરો છો, બીજી બાજુ કર્મયોગનું કથન કરો છો, તો મારે એમાંથી શું કરવું? ભગવાન કહે છે બંને બરાબર છે. સંન્યાસ કર્મયોગસ્ચ નિશ્રેયસ કરાવું હોવ. બંને સંન્યાસ અને કર્મયોગ બંને નિશ્રેય થતા મોક્ષના સાધન બની શકે. તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. ભગવાન કહે છે કે પરંતુ કર્મ સંન્યાસ કરતા કર્મયોગ વધારે સારો. કોને માટે? રજોગુણી મનુષ્ય માટે. હંમેશા નહીં. કેમ વધારે સારો? સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગત. યોગને દ્વારા સાત્વિકતા પ્રાપ્ત ન કરી હોય તો સંન્યાસ દુઃખનું કારણ બને. એટલા માટે રજોગુણને ઉદ્દેશ્યને ઉપદેશ કરવામાં આવ્યો છે. તો અપ્રકાશ અપ્રવૃત્તિશ્ચ પ્રમાદ તત્કાલ કર્તવ્યત્વેન પ્રાપ્તસ્ય અર્થસ્ય અનુસંધાન અભાવ. પ્રમાદ એટલે એવું સમજાવવામાં આવ્યું, એની આગળ ચર્ચા કરી કે તત્કાલ કર્તવ્યત્વેન પ્રાપ્તસ્ય, જે સમય હોય, સંજોગો હોય, એમાં આપણને કર્તવ્યતા જે પ્રાપ્ત થયું કે કરવાનું છે, અનુસંધાન અભાવ. આ કરવાનું છે એનું અનુસંધાન ના કરી શકું, જે નથી કરવાનું અનુસંધાન થતું હોય એનું નામ છે પ્રમાદ. મોહ એવ છે. અને વળી પાછું મોહ વેદવ્યસ્ય અન્યથા વેદનમ. એટલે જે જાણવાનું છે ને વિપરીત રીતે જાણવું, ધર્મને અધર્મ રૂપે જાણવો, અધર્મને ધર્મ રૂપે જાણવો, આ પ્રકારના અવિવેકને મોહ કહેવામાં આવે છે. એટલે આ બધું થાય જ્યારે તમોગુણ આવે ત્યારે. તમસી એતાની જાયંતે વિવૃદ્ધે. તમસી ગુણે વિવૃદ્ધે એતાની લિંગાની જાયંતે. હે કુરુનંદન, આ તમો ગુણમાં જ્યારે વૃદ્ધિ આવે, પ્રબળતા આવે, ત્યારે આ પ્રકારના ચિહ્નો જન્મે છે. મોહ એવ ચ એવકાર વ્યભિચાર વારણાર્થ. ટૂંકું મોહ જન્મે જ એવ મોહ જ. તેથી તમસ એવ વિરુદ્ધે એતાની લિંગાની જાય. તમો ગુણ તો જ આ પ્રકારના લિંગ જન્મે. તેથી આ બધા લિંગથી તું જાણ કે આ તમો ગુણ છે. એટલે આ રીતે ભગવાન કહે છે કે કેવી રીતે આપણા મનની કઈ સ્થિતિ છે એની સમજ કેમ પ્રાપ્ત કરવી. તો આપણા મનમાં કયા પ્રકારની વૃત્તિ છે એ પરથી ખબર પડે કે કયા પ્રકારની સ્થિતિ છે. અને પાછું કંઈક બદલાયું. અને એ સાથે સાથે સામાન્ય રીતે આપણા મનમાં કયા પ્રકારની વૃત્તિ હોય છે એ બધી ખબર પડે કે મારું વ્યક્તિત્વ કેવું છે, રજોગુણી છે, સત્વગુણી છે, તમોગુણી છે વગેરે. એ પ્રતિ આપણે શું કરવું? તમોગુણ હોય તો શું કરવું? પ્રવૃત્તિમાં મનને જોડવું. રજોગુણ હોય તો સેવામાં જોડવું. અને સત્વગુણ હોય તો જ્ઞાનમાં જોડવું. તમોગુણ હોય તો કંઈ કામ કરવું, કશું ને કશું કરવું. લય સંબોધે ચિત્તમ. ચિત્તમાં લય હોય એટલે તમોગુણ સંબોધે, એને સંબોધવું, ઉઠાડવું, કામમાં જોડવું, કંઈ પણ કામ. અને વિક્ષિપ્તમ સમયેત પુનઃ. જો રજોગુણ જન્મ્યો હોય તો સમયે એને સેવામાં જોડવું. ના સ્વાદે સેવાનો રસ વળતો હોય તો કે એમાં અટકી ના જવું.
નિસ્સંગા પ્રજ્ઞા અસંગતા કેળવવી. સત્વગુણ હોય તો અસંગતા કેળવવી, તમોગુણ હોય તો પ્રવૃત્તિ, રજોગુણ હોય તો સેવા, સત્વગુણ હોય તો અસંગતા. આ પ્રકારે શાસ્ત્ર આપણને ઉપદેશ આપે છે. હવે આ જ ગુણની ચર્ચા આગળ કરે છે કે એના પરિણામ પરથી પણ નક્કી થાય કે કયો ગુણ કેવો છે. સાત્વિકાદીનામ ભાવાનામ પારલૌકિકમ ફલમ વિભાગમ, કે સત્વ રજસ તમસ વગેરેને કારણે પારલૌકિક પરલોકમાં એટલે કે મૃત્યુ પામ્યા પછી કયા પ્રકારનું ફળ મળે છે એ પરથી પણ નક્કી થાય કે આ ગુણની કેવી અસર છે, કે કયો ગુણ કેવો છે, કયો ગુણ છે. એટલે શંકરાચાર્ય મહારાજ ભાષ્યમાં કહે છે 357 પાના પર પ્રારંભમાં, મરણદ્વારેણાપી યત ફલમ પ્રાપ્યતે તદ અપી સંગરાગહેતુકમ સર્વં ગૌણમ એવ ઇતિ દર્શયન આહ. મરણ દ્વારેણાપી, કે મરણરૂપી દ્વારથી યત ફલમ પ્રાપ્યતે, જે પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે, તદપી એ પણ સંગરાગ હેતુકમ, ટૂંકા મૃત્યુ પછી પણ જે ફળ પ્રાપ્ત થાય છે એ પણ આ ગુણ પર જ આધાર રાખે છે. સંગરાગ હેતુકમ, સંગ શક્તિ, શક્તિ રાગ તૃષ્ણા, આસક્તિને સંગ કે અને રાગ એટલે તૃષ્ણા. આગળ સમજાવવામાં આવ્યું કે આપણી પાસે જે નથી એને પ્રાપ્ત કરીને તૃષ્ણાનું નામ રાગ, અને આપણી પાસે જે છે એને વળગી રહેવાની ઈચ્છા એનું નામ છે આસક્તિ. તો મરણ દ્વાર સંગરાગ હેતુકમ મરણ દ્વારેણાપી, એટલે મરણ પછી પણ યત ફલમ પ્રાપ્યતે, આ જીવાત્માને જે ફળ પ્રાપ્ત થાય છે તે તદપી સંગરાગ હેતુકમ, આ જીવનમાં જે પ્રકારની આસક્તિ અને જે પ્રકારની તૃષ્ણાઓ હોય એના ફળરૂપે મરણ પછી પણ એને ફળ મળે છે. સર્વમ ગૌણમેવ, ગૌણમ એટલે સત્વ ગુણ પ્રયુક્તમ ગૌણમ, આ બધું ગૌણ એટલે કે સત્વ રજસ તમસ આ ગુણથી પ્રયુક્ત થયેલું ફળ હોય છે. એટલે મૃત્યુ પછી પણ ફળ જે મળે છે એનો નિર્ણય પણ આ ગુણ દ્વારા થતો હોય છે. બધું જ ગુણ દ્વારા થાય છે. આ એક મોડેલ આપણને આપ્યું સાંખ્યનું, સત્વ રજસ અને તમસ, બસ આ ગુણોથી બધું સમજાવી શકાય. અંદરની બહારની બધી પરિસ્થિતિ અને બધું સરસ સમજાવી શકાય. બહુ સરસ મોડેલ છે સાંખ્ય લોકોનું. સર્વમ ગૌણમેવ ગુણ પ્રયુક્તમ, બધી વસ્તુઓ મૃત્યુ પછી જે ગતિ થાય એ પણ આ ગુણથી જ પ્રયુક્ત થયેલી હોય છે. એ કહે છે 14મા શ્લોકમાં, યદા સત્વે પ્રવૃદ્ધે તો પ્રલયમ યાન્તિ દેહભૃત તદોત્તમવિદામ લોકાન અમલાન પ્રતિપદ્યતે. યદા સત્વે પ્રવૃદ્ધેતુ, પરંતુ એટલે જ્યારે સત્વની પ્રવૃત્તિ થાય, સત્વે પ્રવૃદ્ધે દેહવૃત પ્રલયમ યાતિ, જ્યારે પોતાનામાં એટલે આ જીવન દરમિયાન સત્વની પ્રવૃત્તિ થઈ હોય, વૃદ્ધિ થઈ હોય, સત્વની પ્રબળતા પ્રાપ્ત થઈ હોય, નહીં ચાલતું પાછું અવાજ જ ચાલુ, આ પાછું આવ્યું, બંને બંધ છે, આ બંને ચાલુ થઈ ગયા. હા વોલ્યુમ નહીં, એથી એના પેલા એમાં તકલીફ છે, ત્યાં કોન્ટેક્ટમાં જ કંઈ મુશ્કેલી છે. યદા સત્વે પ્રવૃદ્ધે દેહવૃત પ્રલયમ યાતિ, સત્વમાં પ્રવૃત્તિ થઈ હોય ત્યારે આ દેહવૃત અર્થાત દેહધારી જીવ જ્યારે એટલે પ્રલય એટલે કે મૃત્યુને પ્રાપ્ત કરે, તથા ત્યારે ઉત્તમ વિદામ લોકાન અમલાન પ્રતિપદ્યતે. ઉત્તમ વિદામ, ઉત્તમવિદ સમજાવશે. ઉત્તમ એટલે હિરણ્યગર્ભ વગેરે એવી ઉત્તમ જે અવસ્થાઓ છે એની ઉપાસના કરનારાઓ જે છે એમને જે પ્રકારના અમરાન એટલે પવિત્ર લોક પ્રાપ્ત થાય એવા લોકો, એ પ્રકારની અવસ્થા, એ લોક એટલે કે એ પ્રકારની ભૂમિ
આ સાત્વિક મનુષ્યને પ્રાપ્ત થાય છે. એટલે સાત્વિક મનુષ્યનું મૃત્યુ થાય ત્યારે એને કે ઉચ્ચ પ્રકારની ભોગભૂમિમાં એને ત્યાં આગળ એનો જન્મ થાય કે પછી ભોગભૂમિ પ્રાપ્ત કરે. કે છે ભાષ્યમાં યદા એક પોઈન્ટ એવું છે કે બંધ થઈ જાય, બીજું પોઈન્ટ મોટું થાય. યા આઈ નો દેટ ઇઝ વોટ ઇઝ હેપન. યદા સત્વે પ્રવૃદ્ધે ઉદ્ભૂતે તો પ્રલયમ મરણમ યાતિ પ્રતિપદ્યતે દેહભૃત આત્મા તદા ઉત્તમવિદામ મહદાદિ તત્વવિદામિતિ યાવત ઇતિ એતત લોકાન અમલાન મલરહિતાન પ્રતિપદ્યતે પ્રાપ્નોતિ ઇત્યેતત. યદા સત્વે પ્રવૃદ્ધે ઉદ્ભૂતે, સત્વનો ઉદ્ભવ થાય, એ સત્વમાં વૃદ્ધિ થાય, સત્વનો ઉત્કર્ષ થાય. ઉદ્ભવ ઉત્કર્ષ. જ્યારે જીવનમાં સત્વગુણનો ઉત્કર્ષ થયો હોય અને ત્યારે પછી મનુષ્યનું મૃત્યુ થાય. એવું નથી કે સત્વગુણનો ઉત્કર્ષ જતો રહે, તો ઉત્કર્ષ રહે જ. એટલે જે પ્રકારે આપણે આપણા વ્યક્તિત્વનું નિર્માણ કર્યું હોય વ્યક્તિત્વ રહે, એવું નહીં જતું રહે. અને સત્વગુણનો ઉત્કર્ષ અર્થાત સામાન્ય રીતે સત્વગુણની પ્રભાતા હોય એવું બને કે ક્યારેક ક્યારેક રજોગુણ તમોગુણ આવી જાય, પણ સામાન્ય રીતે સત્વગુણની પ્રધાનતા હોય. અને એમને થાય ને ખૂબ પ્રયત્નપૂર્વક કરવું પડતું હોય છે. જેમ સ્વામી મહારાજ કહે ને કે ઇમોશનલ મેચ્યોરિટી. ઇમોશનલ મેચ્યોરિટી સાત્વિકતા. ટૂંકમાં આપણી ભાષામાં કહીએ તો ઇમોશનલી મેચ્યોર પર્સન એટલે કોણ? માનસિક પરિપક્વતા એટલે સાત્વિકતા. એમ ભલે કહીએ કે ભાઈ રાગ મેનેજ યુ મસ્ટ લર્ન હાઉ ટુ મેનેજ યોર રાગ દ્વેષ. મેનેજ એટલે શું? રાગ દ્વેષ એટલે રજોગુણ ને તમોગુણ. એ રજોગુણ અને તમોગુણને આપણે મેનેજ કરવું એટલે ટૂંકમાં એના પર પ્રભુત્વ પ્રાપ્ત કરવું. રજોગુણ તમોગુણ આપણને કોઈ રીતે વિક્ષિપ્ત ના કરે, વિચલિત ના કરે, એના આપણે રજોગુણ તમોગુણ પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. એટલે આપણી ભાષામાં કહીએ તો સાત્વિકતા. તો હવે ઇમોશનલ મેચ્યોરિટી એમને નથી આવતી. ઇટ ઇઝ ટુ બી ઇનિશિએટેડ. આપણા મનની પરિપક્વતા એમને નથી આવતી. રાગદ્વેષ એની જાતે જતા રહેતા નથી. ટૂંકમાં એને વડે પ્રયત્ન કરવો જ પડે. આપણા મનનો વિકાસ કે મનની ઉન્નતિ એમને ન થાય. આ શરીરનો જે વિકાસ છે એમને થતો હોય છે, એ પ્રકૃતિની ક્રિયાથી થતો હોય છે. એટલે એટલી જવાબદારી ભગવાનની છે કે શરીરનો વિકાસ થાય. જે કેમ જે વાછરડાનો જન્મ થાય એમ એમ જ વાછરડું મરી ના જાય, એને જીવે થોડા વર્ષ, ખાઈ પીને ઉછળે કૂદે તો આપોઆપ જ મોટું થઈ જાય અને ગાય થઈ જાય. પણ એમાં એક જ છે કે ગાય થઈ જાય ને જોડે જોડે પાછું ઇમોશનલી મેચ્યોર પણ થઈ જાય. ગાયમાં બીજી કંઈ તકલીફ નથી આવતી. લાગણીના સ્તરે પણ એ ગાય જ છે અને વ્યવસ્થિત છે. પણ માણસનું એવું નથી. બચ્ચું જન્મ્યું પછી થોડા વર્ષ જીવે તો મોટું થાય ખરું. એની ઈચ્છા ના ઈચ્છે તો પરણવા યોગ્ય થઈ જાય, જોડી દે, બધું થાય. પરંતુ એને કારણે માનસિક રીતે પરિપક્વતા આવી કે નહીં એની કોઈ પણ ખાતરી નથી. મનુષ્ય જે પ્રાણીઓ છે એમનામાં તો માનસિક પરિપક્વતા શરીરની પરિપક્વતાની જોડે આપોઆપ જ આવે, જુદા નથી. આપણા બે જુદા છે. શરીરની પરિપક્વતા આવે પરંતુ મનની પરિપક્વતા ન આવે. એટલા જ માટે સ્વામીજી ઘણીવાર કહે કે એક 70 વર્ષની ભાઈ આવે મારી પાસે વડીલ, હવે એને કહે કે બધું બરાબર છે પણ ફલાણું બહુ વિચારે બધું બરાબર છે, દીકરાઓ પરણી ગયા અને મારી દીકરીઓ પરણી ગઈ, આમ થઈ ગયા અને તેમને બધું બરાબર છે. તો તકલીફ શું છે? જોને કહે છે મને કોઈ કાગળ લગતું નથી, જો દીકરાઓ મારી સંભાળ લેતા નથી. કેમ નહીં? એવું શા બધી દીકરો નહીં સંભાળતા? બધા દીકરાઓ પરદેશ ચાલી ગયા, સંભાળ લેતા નથી. શા બધી દીકરો સંભાળ લેતા નથી? કોઈ કાગળ લગતું નથી. કાગળ ના લખે એટલે સંભાળ ના લીધે એવું શું છે? પણ એવું ટૂંકમાં હજી પણ કોઈ પોતાની સંભાળે, શરીરના સ્તરે સંભાળે તો સમજ્યા આવે. એની બહુ તકલીફ નથી હોતી. મૂળ સંભાળની ક્યાં મુશ્કેલી છે? પેલા સ્તરે. એટલે કદાચ દીકરાઓને પણ વડીલોની સંભાળ લેવાની તકલીફ પડતી હોય માતા પિતાની, તો હું નથી માનતો કે શરીરના સ્તરની સંભાળની તકલીફ પડે. હવે ખરે એવો કંઈ બહુ વ્યાધિને બધું હોય તો પડે, ના પડે એવું નહીં. પણ સામાન્ય રીતે શરીરના સ્તરે સંભાળ લેવાની એટલી મુશ્કેલી નથી હોતી. મુશ્કેલી હોય છે પેલા સ્તરે સંભાળ લેવાની. કારણ કે શરીરના સ્તરની સંભાળ લેવાથી
પહેલા સ્તરની સંભાળ લેવાય એવો કંઈ નિયમ નથી. અને એટલા માટે માનસિક પરિપક્વતા એટલે કે સત્વગુણ. તો આ જે મનુષ્ય આવી રીતે બુદ્ધિપૂર્વક જીવન જીવ્યો હોય, જેણે ધર્મ અનુષ્ઠાન કર્યું હોય, જેણે સેવા નિષ્કામ કર્મ કર્યા હોય, તો સત્વગુણનો પ્રવૃત્તિ થાય. યદા સત્વે પ્રવૃત્તિ, તો પછી મરણમ્ય, ટૂંકમાં આખી જીવન એને સાધના કરી છે. આખું જીવન એને આધ્યાત્મિક જીવન જીવે છે. ભલે કદાચ દેવ દર્શન કરતો હોય કે ન કરતો હોય, એ પ્રકારની પ્રકટ સાધના પણ ન દેખાતી હોય, છતાં પણ જીવનમાં અમુક મૂલ્ય પ્રમાણે જીવન જીવતો હોય. એ માણસ મૂલ્ય પ્રમાણે જીવન જીવતો હોય એવું એવી કંઈક ઉદાર ભાવના હોય, કોઈ ઉત્કૃષ્ટ ધ્યેય જીવનમાં હોય. માણસ કોઈ ઉત્કૃષ્ટ ધ્યેય નથી જીવતો હોય. માત્ર ખાવું પીવું મજા કરવી એવું ધ્યેય નથી. યાવત જીવે સુખમ જીવે ઋણમ કૃત્વા ધૃતમ પીવેત, બસ જીવો ખાઈ પીને મજા કરો એવું તદ્દન પશુઓનું એવું નથી ધ્યેય. ઉત્કૃષ્ટ કોઈ ધ્યેય હોય તો જીવનમાં આપણું ધ્યેય જેટલું ઉત્કૃષ્ટ હોય એટલા ઊંચા વધવાની શક્યતા વધારે. એટલે ઊંચામાં ઊંચું ધ્યેય રાખવું. નાના નાના ધ્યેય રાખે તરત પૂરા થઈ, પછી શું કરવાનું પાછું? ઉત્કૃષ્ટ ધ્યેય હંમેશા આપણે પ્રેરણા પ્રાપ્ત થાય. એટલું ઊંચું ધ્યેય રાખી કે પામી જ ના શકે તો નિરાશા પર જન્મે. એટલે જરા બંને વસ્તુને પ્રમાણની જરૂર છે. પ્રપોર્શન, વિવેક. ધ્યેય ઊંચું રાખવાનું તો પોતાની જગ્યા પર બહુ ત્રાસ નહીં ગુજારવાનો પાછો. એમ કરતાં પણ જેટલું ઊંચું ધ્યેય હોય એટલો ત્યાગ વધારે થઈ શકે. તો આ પ્રકારે યદા સત્વે પ્રવૃદ્ધે ઉદ્ભૂતે, સત્વનો ઉત્કર્ષ થયો, પ્રલય મરણમ યાદિ પ્રતિપદ્યતે, અને એવા સત્વના ઉત્કર્ષ થયા પછી આ જીવને એનું મૃત્યુ થાય. કોણ? દેહભૃત આત્મા એટલે કે જીવાત્મા. તથા ઉત્તમ વિદામ, ઉત્તમ વિદ. વિદનો અર્થ છે અહીંયા ઉપાસના. વિદનો અર્થ જ્ઞાન થાય, પણ જ્ઞાનનો અર્થ વિદ્યા, વિદ્યાનો અર્થ ઉપાસનામાં થાય. ઉત્તમાન હિરણ્ય ગર્ભાદીન વિદંતી ઉપાસતે ઇતિ ઉત્તમ વિદામ. એટલે જે લોકોએ પોતાના જન્મમાં આવી રીતે હિરણ્ય ગર્ભની ઉપાસના કરી હોય, ઉપાસના કરવી એટલે શું? સતત એનું ચિંતન કરવું. આપણે કોનું ચિંતન કરી શકીએ? જીવનમાં આપણું જે ધ્યેય હોય એનું. આમ હિરણ્ય ગર્ભની ઉપાસના હતા. હિરણ્ય ગર્ભને જે પોતાનું જીવન ધ્યેય માને છે, તો જેવું આપણું ધ્યેય હોય એ પ્રકારનું આપણું ચિંતન હોય, એ પ્રકારની ઉપાસના હોય. અને તો આપણે કોઈ ધ્યેય મૂર્તિ હોય, રોલ મોડલ જેને કહેવાય, અંગ્રેજીમાં કહે રોલ મોડલ, ધ્યેય મૂર્તિ આપણી સમક્ષ હોય. અને સતત આમ ભરતજી સતત રામજીની ચિંતન કર્યા જ કરે. એમના જેવા જ થવું હોય એમને. ભરતજીને એમના જેવા વસ્તુ એના જેવું જ કરે બધું. જટાને જૂટને વલકલના બધું રામજી જેવું જ. એ ખુલ્લા પગે ચાલે, હું ખુલ્લા પગે ચાલો. એ વનમાં રહે, હું પણ વનમાં રહું. એ પર્ણકુટીમાં રહે, હું પર્ણકુટીમાં રહું. એ તપસ્વીનું જીવન જીવે, હું પણ તપસ્વીનું જીવન જીવું. આમ એક પોતાની સામે ધ્યેય મૂર્તિ હોય અને એ રીતે પોતાની જાતે સતત ઘડતા હોય એનો ઉપાસના. ઉપાસના આમ તો માનસ કર્મ કહેવાય, છતાં પણ દરેક મનુષ્ય જેનું ઉપાસના કરતો જ હોય છે. જ્યારે કોઈ ધ્યેય હોય ત્યારે એને સમક્ષ રાખીને આપણે સતત ઘડતા હોઈએ એને ઉપાસના. ઉત્તમ વિધાન, ઉત્તમ એટલે ઇન્દ્ર. આ બધા હવે આજે અત્યારે આપણા ખ્યાલો બદલાઈ ગયા છે. એ વખતમાં આવા દેવતાઓ જે હતા બધા એને ઉત્તમ કહેવામાં આવે. ઇન્દ્ર હોય, કોઈનું બૃહસ્પતિ, પ્રજાપતિ. તો આ રીતે આવા બનવું હોય અને એ રીતે એ બનવા માટે સતત પ્રયત્ન કરતો હોય, સતત મનમાં એનું ધ્યાન ચિંતન કરતો હોય અને પોતાની જાતને ઘડતો હોય તો છેવટે એ બને. ટૂંકમાં હિરણ્ય ગર્ભ બને, ઇન્દ્ર બને, જે પ્રકારની ઉપાસના કરી હોય એવો લોક પ્રાપ્ત કરે. તો ભગવાન કહે છે કે જે મનુષ્ય સાત્વિક છે એ પણ એ જ પ્રકારનો લોક પ્રાપ્ત કરે. એનો અર્થ એ થયો કે તો આપણે સાત્વિક બની શકીએ કે જીવનમાં કોઈ ઉત્કૃષ્ટ ધ્યેયની ઉપાસના કરતા હોઈએ. સાત્વિક બનાય ક્યારે? રજોગુણ ને તમોગુણનો ત્યાગ થાય ત્યારે જ. રજોગુણ એટલે ભોગ બુદ્ધિ અને તમોગુણ એટલે ક્રૂરતા. આ બધાનો આપણે ક્યારે દૂર કરી શકીએ? જીવનમાં કોઈ ઉત્કૃષ્ટ ધ્યેય હોય ત્યારે. તો ઉત્તમ વિધાન, મહદાદિ તત્વવિધામ, મહત્તત્વ વગેરેની ઉપાસના કરનારા એવા જે ઉપાસકો સાધકો છે એ જે ઉત્કૃષ્ટ લોક પ્રાપ્ત કરે. અમલાન લોકાન મલરહિતાન. મલ કોને કહેવાય? રજસ અને તમસને. રજસ તમસો અન્ય તસ્ય ઉદ્ભવ મલમ. રજોગુણ કે તમોગુણ જે વસ્તુ મનમાં જન્મે ને મલ કહેવામાં આવે. તો આ કેવા લોક છે બધા? એટલે બ્રહ્મલોક વગેરે, ભૂ એટલે ભૂવર લોક, સુવર લોક, મહર લોક, જનહ લોક,
આમ જન તપ સત્યમ આ બધા લોક કેવા છે? જેમ જેમ ઉપર જઈએ તેમ સાત્વિકતા વધતી જાય, પવિત્રતા વધતી જાય. તે બધા પવિત્ર લોક છે, સાત્વિક લોક છે, નિર્મળ લોક છે, એવા લોકમાં ગતિ પ્રાપ્ત કરે. એટલા જ માટે કે એણે પોતાના મનને અહીં નિર્મળ બનાવ્યું છે. સત્વ એટલે નિર્મળતા. તત્ર સત્વમ નિર્મળત્વાત પ્રકાશકમ અનામયમ. એણે પોતાના ચિત્તને નિર્મળ બનાવ્યું છે, માટે મૃત્યુ પછી એ નિર્મળ અવસ્થાને પ્રાપ્ત કરે. એવું પણ નથી કે મૃત્યુ પછી પ્રાપ્ત કરે. જે વસ્તુને આ જીવન પ્રાપ્ત કરે એ ચાલુ રહે. અહીં જેવો બની ગયો છે માણસ, અહીં દેવ બની ગયો છે. ભલે મનુષ્યના શરીરમાં પણ માનસિક રીતે દેવ બન્યો છે, માટે દેવની ઉપાધિ પ્રાપ્ત કરે. આ સત્વગુણની પ્રાપ્તિની વૃદ્ધિ પછી મૃત્યુ થાય ત્યારે 15મા શ્લોકમાં રજસ અને તમસની વાત કરે છે. રજસી પ્રલયમ ગત્વા કર્મ સંગીષુ જાયતે તથા પ્રલીનસ્તમસી મૂઢયોનિષુ જાયતે. રજસી પ્રલયમ ગત્વા રજોગુણ જ્યારે પ્રવૃદ્ધ થયો હોય અને મનુષ્યનું મૃત્યુ થાય ત્યારે કર્મ સંગીષુ જાયતે કર્મમાં આસક્તિ ધરાવનારા મનુષ્યની વચ્ચે એનો જન્મ થાય. તથા પ્રલીનસ્તમસી અને તેવી રીતે તમોગુણમાં પ્રવૃદ્ધ થયો હોય, તમોગુણ જ્યારે મનમાં હોય પ્રબળ અને મૃત્યુ થયું હોય એટલે એવો તમોગુણી મનુષ્ય હોય તો મૂઢ યોનિષુ જાયતે. આ મૂળ લોકોની યોનિમાં એનો જન્મ થાય, મૂળ જીવની યોનિમાં જન્મ થાય. ભાષ્યમાં સમજાવે છે રજસી ગુણે વિવૃદ્ધે પ્રલયમ મરણમ ગત્વા પ્રાપ્ય કર્મ સંગીષુ કર્માસક્તિયુક્તેષુ મનુષ્યેષુ જાયતે તથા તદ્વદેવ પ્રલીનઃ મૃતઃ તમસી વિવૃદ્ધે મૂઢયોનિષુ પશ્વાદયોનિષુ જાયતે. રજસી ગુણે વિવૃદ્ધે આ રજોગુણ જ્યારે પ્રબળ બન્યો હોય અને પ્રલયમ મરણમ ગત્વા મરણમ પ્રાપ્ય અને મનુષ્યનું મરણ થાય એટલે કે ટૂંકમાં એના જીવનમાં રજોગુણની પ્રબળતા હોય અને એ જ મૃત્યુ પામે. એવું નથી કે મૃત્યુ સમયે રજોગુણ હોય, જીવનમાં રજોગુણ છે અને મૃત્યુ પામે છે. કર્મ સંગીષુ કર્માસક્તિ યુક્તેષુ મનુષ્યેષુ મધ્યે જાયતે શરીરમ ગૃહ્ણાદિ. તો કર્મ આસક્તિ ધરાવનારા મનુષ્યની મધ્યમાં એનો જન્મ થાય, કારણ કે એનો જેવો સ્વભાવ પ્રકારનો જન્મ થાય. સત્વ એટલે નિર્મળતા, તેથી નિર્મળ જે દેવતાઓ વગેરે હતા એવી જગ્યાએ એવા લોકમાં જાય. રજોગુણ એટલે પ્રવૃત્તિ, તો કર્મ આસક્તિ પ્રવૃત્તિમાં આસક્તિ ધરાવનારા લોકો હોય એમની મધ્યમાં એનો જન્મ થાય. શ્રુતિ સ્મૃતિ વિહિત પ્રતિષિદ્ધ કર્મ ફલાધિકારીશુ. ટૂંકમાં જે કર્મફળના અધિકારી હોય અને કર્મ કરવાની યોગ્યતા ધરાવતા હોય, કર્મ આસક્તિ ધરાવતા હોય એવા મનુષ્યની મધ્યમાં એનો જન્મ થાય. તથા તદ્દેવ તેવી જ રીતે મૃત પ્રલીન મૃત તમસી તમોગુણ મનુષ્ય તમોગુણી હોય અને મૃત્યુ થાય પછી મૂળ યોનિષુ જાયતે. તમસ એટલે મૂળતા, અહીં પણ એ માણસ મૂળ જ બની ગયો છે, તેથી એ મૂળ યોનિમાં જન્મ લે. પશ્વાદ યોનિષુ મોહ જ્યાં મોહ છે, જ્યાં વિવેક નથી અથવા વિવેક ઉત્પન્ન થવાની કોઈ સંભાવના નથી એ પ્રકારની યોનિમાં જન્મ લે. તિર્યક સ્થાવર ચાંડાલાદિશુ, ક્યાં તો પશુ બને, ક્યાં વનસ્પતિ કે વૃક્ષ બને, કે મનુષ્ય બને તો પણ અત્યંત હીન કક્ષાનો મનુષ્ય બને. આ રીતે ભગવાને આ સત્વ રસ તમસ જે ભાવ છે એ ભાવનું શું પરિણામ આવે એ કહ્યું.
ભાવાનામ ફલમુક્ત્વા સાત્વિકાદીનામ કર્મણામ ફલમાહ. આ સત્વ રજસ તમસ જે ત્રણ ભાવ છે એનું ફળ કયું? હવે એવું સત્વ રજસ તમસ જે કર્મ છે એનું શું ફળ મળે એ કહે છે 16મા શ્લોકમાં. કર્મણ સુકૃતસ્યાહુઃ સાત્વિકમ નિર્મલમ ફલમ રજસસ્તુ ફલમ દુઃખમ અજ્ઞાનમ તમસઃ ફલમ. કર્મણઃ સુકૃતસ્ય આહુઃ સાત્વિકમ નિર્મલમ ફલમ. સુકૃતસ્ય કર્મણઃ સાત્વિકમ નિર્મલમ ફલમ ઇતિ આહુઃ. મહાપુરુષો કહે છે કે સુકૃત અર્થાત પુણ્ય કર્મ કર્યું હોય તો પુણ્ય કર્મનું ફળ કયું છે? સાત્વિક ફળ છે, નિર્મળ ફળ છે. રજસસ્તુ ફલમ દુઃખમ. રજોગુણી કર્મ કરીએ તો એનું ફળ દુઃખ છે. અજ્ઞાનમ તમસ ફલમ. તમોગુણી કર્મ કરવામાં આવે તો અજ્ઞાન એનું ફળ છે. આમ ફળ દ્વારા ગુણની વાત કરે છે. ગતિ દ્વારા ગુણની વાત કરી, ફળ દ્વારા ગુણની વાત કરે છે. તો એની માટે ભાષ્યમાં કહ્યું અતીત શ્લોકાર્થસ્ય એવ સંક્ષેપ ઉચ્યતે. અતીત શ્લોકાર્થસ્ય આગળનો જે શ્લોક હતો એ આગળના શ્લોકમાં જે કહેવામાં આવ્યું એ જ બધા એટલે આગળ જે શ્લોકો બધા કહેવામાં આવે એનું જ વળી સંક્ષેપમાં કહેવામાં આવે છે. એટલે લોકો શંકરાચાર્ય મહારાજને આગળના શ્લોકમાં જે કહેવાનો સંક્ષેપ એ રીતે સમજાવે છે. કર્મણઃ સુકૃતસ્ય સાત્વિકસ્ય ઇત્યર્થઃ આહુઃ શિષ્ટાઃ સાત્વિકમેવ નિર્મલમ ફલમિતિ. કર્મણઃ સુકૃતસ્ય શોભનસ્ય કૃતસ્ય. સુ અને કૃત. કૃત એટલે કરેલું, સુ એટલે સારી રીતે કરેલું. સુષ્ઠુ કૃતસ્ય શોભનમ કૃતસ્ય પુણ્યકર્મસ્ય પરકર્મણ. તો પુણ્યકર્મ સારી રીતે કરેલું કર્મ એટલે શોભન કર્મ, ઉજ્જવળ કર્મ, પુણ્યકર્મ. સુકૃત એટલે પુણ્યકર્મ. પુણ્યમાં એટલે નિસ્વાર્થ કર્મ ટૂંકમાં. તો એ પુણ્યકર્મ થાય એમાં કંઈક નિસ્વાર્થતા હોય ત્યારે કંઈક સ્વાર્થનો ત્યાગ કરવામાં આવતો હોય તો એ કર્મ પુણ્યકર્મ બને. એટલે પુણ્યસ્ય સુકૃતસ્ય શોભનસ્ય કૃતસ્ય આવી રીતે જે ઉત્તમ કર્મ કર્યું હોય, પુણ્ય કર્મ કર્યું હોય એને એટલે સાત્વિક કર્મ કર્યું હોય ઇત્યર્થ. ટૂંકમાં મનની જ્યારે સાત્વિક ભાવના હોય ત્યારે આપોઆપ પુણ્ય કર્મ થાય. આહુ શિષ્ટાઃ સાત્વિકમેવ નિર્મલમ ફલમિતિ. સાત્વિકમ ફલમ સત્વેન નિર્વૃતમ નિર્મલમ રજસ્તમોમલ અમિશ્રિતમ. સાત્વિક નિર્મળ રજોગુણ તમોગુણથી મિશ્રિત ન થયેલું સુખમ મળે, સુખ મળે. ટૂંકમાં સત્વગુણના સાત્વિક કર્મના પરિણામે મનુષ્યને સુખ પ્રાપ્ત થાય. કેવું સુખ પ્રાપ્ત થાય? નિર્મલમ ફલમ. નિર્મળ અર્થાત મળ વગરનું. એટલે સામાન્ય રીતે આપણે સુખનો અનુભવ કરતા હોય ત્યારે કંઈક કંઈક દુઃખ મિશ્રિત હોય છે. એ આગળ સમજાવશે. રજોગુણથી એવું સુખ મળે દુઃખ મિશ્રિત હોય, પણ સત્વગુણી કર્મ કર્યું હોય તો એવું ફળ મળે જેમાં દુઃખનું મિશ્રણ ના હોય. સત્વનો અર્થ એ કે જ્યાં રજસ તમસ નથી, જ્યાં રાગ દ્વેષ નથી. તો રાગ દ્વેષ દુઃખ જન્માવે અને સાત્વિક ભાવનાથી પ્રેરણે કર્મ કર્યું હોય એનું નામ છે સુકૃત. સાત્વિક ભાવના એટલે કઈ ભાવના? સત્વ આપણા મનમાં હોય ત્યારે હંમેશા દૈવી સંપત્તિનો ઉદય થયો હોય એટલે આપણા મનમાં દયા, કરુણા આ બધા જ ગુણો હોય સત્વ હોય ત્યારે. અહિંસા, સત્ય, અક્રોધ, શાંતિ, ક્ષમા ભાવના આ બધી ભાવનાઓ મનમાં હોય ત્યારે મન સાત્વિક હોય. એટલે સાત્વિક કર્મ એટલે આ બધી ભાવનાથી પ્રેરણા થયેલું કર્મ. ટૂંકમાં આવી ભાવનાથી પ્રેરણા થયેલું કર્મ તો એને સાત્વિક કર્મ કહે. એટલે એ નિર્મળ ભાવના છે ને માટેનું ફળ પણ નિર્મળ મળે. નિર્મલમ ફલમિતિ.
પછી આગળ કહે છે રજસસ્તુ ફલમ દુઃખમ રાજસસ્ય કર્મણઃ ઇત્યર્થઃ કર્મ અધિકારાદ ફલમપી દુઃખમેવ કારણ અનુરૂપ્યાત રાજસમેવ. તો રજસસ્તુ ફલમ રાજસસ્ય કર્મણ, રજોગુણનું ફળ એટલે રજોગુણી કર્મનું ફળ. પાપ મિશ્રસ્ય પુણ્યસ્ય ફલમ, આ રજોગુણ એટલે કંઈ કંઈક પાપ થાય ખરું. હવે પુણ્ય કર્મ કરીએ તો પણ રજોગુણ હોય તો પુણ્ય કર્મ કરીએ તો થોડું પાપ રહેલું હોય અંદર. આ રજોગુણ એટલે કે લોભથી, પ્રવૃત્તિથી, સત્કાર માન પૂજાર્થમ, આમ સત્કારની ઈચ્છાથી, માનની ઈચ્છાથી, પૂજાની ઈચ્છાથી પ્રેરણા કર્મ થતું હોય. સારું કર્મ થતું હોય કહેવાતું, આમ દાન વગેરે કર્મ થતું હોય તો પણ સત્કાર હોય, માન હોય, પૂજા હોય અથવા દંભ હોય, તો અંદરથી એવી ભાવના છે તો બહારથી કર્મ થતું હોય. આ બધો રજોગુણ છે. એટલે ભલે એ કહેવાતું હોય પુણ્ય કર્મ, છતાં પણ પાપ રહેલું છે અંદર. એટલા માટે એના ફળની અંદર પણ પાપનું ફળ દુઃખ મળવાનું, પુણ્યનું ફળ સુખ અને પાપનું ફળ દુઃખ. તો સમજવું જોઈએ કે પુણ્ય અને પાપ એ ભાવનાના ધર્મ છે, કર્મના ધર્મ નથી. અમુક કર્મ કર્યું માટે પુણ્ય કર્મ છે કે અમુક કર્મ કર્યું માટે પાપ કર્મ છે એવું નથી, પરંતુ એ કર્મની પાછળ કયા પ્રકારની ભાવના છે એ નિશ્ચિત કરે કર્મ પુણ્ય છે કે પાપ. એટલે કેટલા અંશે આપણા મનમાં નિસ્વાર્થતા છે એ નક્કી કરે કે કેટલા અંશે પુણ્ય કર્મ છે, કેટલા અંશે સ્વાર્થ ભાવના છે એ નક્કી કરે પાપ કર્મ. એટલે 17મા અધ્યાયમાં ભગવાન દાન વગરનું વર્ણન કરશે. સાત્વિક દાન, રાજસ દાન, તામસ દાન. દાનને આમ પુણ્ય કર્મ કહેવાય, પછી રજોગુણથી દાન થયું, તમોગુણથી થયું, એ પરથી કર્મ રજોગુણી કર્મ છે, તમોગુણી કર્મ છે કે સાત્વિક કર્મ છે. પાપ મિશ્રસ્ય પુણ્યસ્ય ફલમ રાજસમ દુઃખમ દુઃખ બહુલમ અલ્પ સુખમ. દાન વગેરે કર્યું એટલે કંઈક ફળ મળે ખરું, પણ દુઃખની બહુલતા હોય અને અલ્પ સુખ હોય. પેલું સાત્વિક કર્મ હોય એમાં સુખનું પ્રાધાન્ય હોય, કદાચ દુઃખ હોય તો થોડું હોય. રજોગુણ થયેલા કર્મમાં દુઃખનું પ્રાધાન્ય હોય, સુખ ઓછું હોય. કર્મ અધિકારાત ફલમ દુઃખમેવ. અંતેથી કર્મ અહીંયા આગળ પ્રસંગ છે, તેથી કારણ અનુરૂપ્યાત રાજસમ, કારણ અનુરૂપ ફળ મળે કાર્ય. તો રજોગુણનું કર્મ દુઃખ હોય. ટૂંકમાં રજોગુણ જ્યારે હોય તો ધર્મ અને ધર્મનું મિશ્રણ હોય. સત્વગુણ હોય ત્યારે ધર્મ હોય, રજોગુણ હોય ત્યારે ધર્મ અને અધર્મનું મિશ્રણ હોય. છેલ્લે કહે છે તથા અજ્ઞાનમ તમસઃ તામસસ્ય કર્મણઃ અધર્મસ્ય પૂર્વવત. કર્મ અધિકાર એટલે આમ ભગવાન કહે છે કે રજોગુણનું ફળ, પણ કર્મનું પ્રકરણ હોવાના કારણે રજોગુણી કર્મ, રાજસ કર્મ. તેમ તમસનું ફળ એટલે કર્મોની ચર્ચા હોવાના કારણે તામસસ્ય કર્મણઃ, આ તમોગુણી ફળ જે કર્મ છે એનું ફળ દુઃખમ અજ્ઞાનમ, અધર્મ જે કર્મ હોય એનું ફળ છે અજ્ઞાનમ. એટલે અવિવેક પ્રાયમ દુઃખમ, ટૂંકમાં મોટે ભાગે દુઃખની બહુલતા હોય તમોગુણના ફળના કારણે. એટલે આ રીતે કર્મફળની વ્યવસ્થા પણ ભગવાને કહી. સાત્વિક કર્મ, રાજસ કર્મ, તામસ કર્મ. એટલે આપણે નક્કી કરવાનું કે આપણે શું જોઈએ છે. ટૂંકમાં સુખ જોઈતું હોય તો શું કરવું જોઈએ. એટલે આમ તો સુખને હંમેશા જગતના પદાર્થો સાંકળવામાં આવતું હોય છે, પણ એવું નથી થતું. સુખ જે કાર્ય છે, પરિણામ છે, એ કાર્ય હંમેશા કારણને અનુરૂપ હોય. અંદરથી એ સુખ જે કાર્ય છે જોઈતું હોય તો એનું કારણ સાત્વિક કર્મ હોવું જોઈએ. દુઃખ પણ કાર્ય છે રજોગુણ, અને મૂળતા પણ કાર્ય છે. દુઃખ પણ સારું, મૂળતા કરતાં સારું. કંઈએ ના થતું અંદર કરતાં દુઃખ સારું. ઘણીવાર આપણે એટલા બધા આમ જળ જેવા થઈ જાય ને કશું દુઃખે ના થાય, કશું ના થાય. ઘણીવાર એવો આઘાત લાગતો હોય જીવન અંદર, એવો આઘાતનો પ્રસંગ આવે કે આપણી કોઈ લાગણી અનુભવી ના શકે, ત્યારે લોકો પછી એને રડાવે, એવું થતું હોય છે ને આપણે ત્યાં.
એવું કંઈ એ કોઈ આઘાત લાગ્યો હોય કે એકદમ અચાનક કોઈને એવું મૃત્યુ થઈ ગયું હોય પ્રિય વ્યક્તિના, આપણે તૈયાર જ ના હોય અને માણસ એવો આઘાત લાગી ગયો હોય, કોઈ પ્રકારની લાગણી અનુભવી શકતા જ ના હોય, તો આપણે એક પ્રસંગ આવી આવે ને રડાવે, કેમ કરતાં કરતાં કંઈક પેલો તમો ગુણમાંથી મુક્ત થઈને એની લાગણી વ્યક્ત કરતો સાહેબ. ટૂંકમાં એટલે તમો ગુણ તો એકદમ સ્તબ્ધ બની જઈએ, સ્તબ્ધ એટલે જળ બની જઈએ. રજોગુણ તો દુઃખ અને સત્વગુણ તો સુખ. આ પ્રકારના ફળ છે. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાદ અંડમવ્યક્તસંભવમ અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. અઢારમો શ્લોક. ઊર્ધ્વં ગચ્છન્તિ સત્વસ્થાઃ મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ જઘન્યગુણવૃત્તસ્થાઃ અધો ગચ્છન્તિ તામસાઃ. આમ ભગવાન આ ત્રણ ગુણોની ચર્ચા 17 બાકી. ઓ હા 16 સુધી કરે છે. ઓકે ચાલો 16મો શ્લોક બોલો ભાઈ. જરા થોડુંક અવાજ મોટો. હા. કર્મણ સુકૃતસ્યાહુઃ સાત્વિકમ નિર્મલમ ફલમ રજસસ્તુ ફલમ દુઃખમ અજ્ઞાનમ તમસઃ ફલમ. તો ભગવાન સત્વ રજસ તમસ આ ત્રણ ગુણની ચર્ચા જુદી જુદી રીતે કરે છે. એ ત્રણ ગુણનો સ્વભાવ શું છે, એનું પરિણામ શું આવે છે, એ કઈ રીતે બંધન કરનાર બને છે, એ બધાનું વર્ણન થયું. પછી એનો ભાવ સાત્વિક ભાવ, રાજસ ભાવ, તામસ ભાવ, એટલે કે સાત્વિકતા, રાજસતા, તામસતા પ્રાપ્ત કરી હોય તો શું થાય. યદા સત્વે પ્રવૃદ્ધેતુ, સત્વગુણ જ્યારે પ્રબળ હોય, એટલે જે વ્યક્તિત્વમાં સત્વગુણની પ્રબળતા હોય એ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે ઉર્ધ્વમ ગચ્છ પ્રલયમ યાદ તદોત્તમ વિદામ લોકાન અમલાન પ્રતિપદ્યતે. ઉત્તમ નિર્મળ રાગદ્વેષ કે દુઃખ રહિતના જેવા લોક અર્થાત એવી જે ભૂમિકાઓ છે એને પ્રાપ્ત કરે છે. એટલે આપણે એમ માનીએ કે સ્વર્ગ વગેરે લોક છે, એવા લોકમાં એનો જન્મ થાય એમ કહી શકાય, અથવા એમ કહી શકાય કે મનુષ્યની આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. ટૂંકમાં લોકને એમ અર્થ કરી શકાય જેને અંગ્રેજીમાં કહેવાય સ્ટેટ્સ ઓફ કોન્શિયસનેસ. સભાનતાની એક પ્રકારની સભાનતા. તો આવી રીતે એક પ્રકારની સભાનતાની સૂક્ષ્મતા પ્રાપ્ત કરીએ.
સંવેદનશીલતાની સૂક્ષ્મતા. જે આપણું મન વધારે સૂક્ષ્મ બને તેમ સૂક્ષ્મ વસ્તુ પારખવાની ક્ષમતા આપણામાં આવે. જેમ સંગીત સાથે શીખ્યા હોઈએ તો કેવી રીતે એના બધા સૂર વગેરે આપણે સૂક્ષ્મ રીતે સમજી શકીએ. કોઈ પણ સાહિત્ય હોય, વ્યાકરણ હોય, વેદાંત હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, તો જેમ આપણે એની સૂક્ષ્મતા પ્રાપ્ત કરીએ તેમ એનો સૂક્ષ્મ આનંદ પ્રાપ્ત કરતા જઈએ, એની સૂક્ષ્મતાની પરખ આપણને આવતી જાય. તો જેમ જેમ આપણને સૂક્ષ્મતાની પરખ આવતી જાય એમ માનીએ કે આપણું મન એટલું સૂક્ષ્મ થયું. બ્રહ્મ તો સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, એની પરખ આવવા માટે મન પણ એ પ્રકારનું સૂક્ષ્મ બને. એટલે એને આપણે કહીએ આધ્યાત્મિક ઉન્નતિ કે માણસની ઉન્નતિ. જે પ્રકારની ઉન્નતિ આપણે ઈચ્છીએ છીએ એ આ પ્રકારની ઉન્નતિ છે. તો સત્વગુણ એટલે સૂક્ષ્મતા. આમ સત્વગુણની પ્રબળતા વધે એટલે વ્યક્તિત્વમાં મનમાં સૂક્ષ્મતા આવે અને એવી સૂક્ષ્મ બુદ્ધિ વડે પ્રાપ્ત થતા જે આનંદ છે એ એક રસ છે આપણે માણી શકીએ. રજસી પ્રેમ એટલે એમ માનીએ કે આ બધા પ્રકારના લોકો છે. ભૂ ભુવઃ સ્વઃ મહ જનઃ ઉત્તરોત્તરી ચઢિયાતા લોક છે. જ્યાં આગળ રહેનારા જે જીવો હોય એ લોકોને ઉત્તમ પ્રકારનું સુખ પ્રાપ્ત થતું હોય અને સુખની માત્રા ઉત્તરોત્તર વધતી હોય એવી કલ્પના કરી શકીએ. એવું શાસ્ત્રમાં વર્ણન પણ આવે છે, જેમ તૈત્રીય ઉપનિષદ આપણે જોયું એ પ્રમાણે. એટલે સત્વમાંથી સુખ જન્મે અને જ્ઞાન જન્મે. અને સુખની જ્ઞાન એટલે સંવેદનશીલતા અને સુખ એટલે એ પ્રકારનું સુખ માણવાની ક્ષમતા. તો ખરેખર આપણું જે સુખ છે એ સંવેદનશીલતા જ છે. આપણે જેને ભોગ કહીએ પણ ખાસમાં જ્ઞાન જ છે ને. આપણે ધારો કે જગતના વિષયોનો આનંદ માણતા હોઈએ તો જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ આનંદ માણતા હોઈએ ને, એટલે એક પ્રકારની તે આપણી સંવેદનશીલતા છે. અને ઘણી વસ્તુ તો આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા માણીએ છીએ એવું પણ નથી. આમ કહેવાય કે સંગીત આપણે કાન દ્વારા સાંભળીએ છીએ પણ એ કાનની સૂક્ષ્મતા ઉપરાંત ખાસ કરતા પણ મનની સૂક્ષ્મતા છે. આપણે જે માણતા હોઈએ મનમાં જ માણતા હોઈએ છીએ. આપણે ઇન્દ્રિયો તો આપણને માત્ર બહારના વિષયો જે છે એના ઉદ્દીપન, એનું જ્ઞાન પ્રાપ્ત કરાય પણ એને માણવાનું કામ તો મનનું જ છે. અને એ વસ્તુ એકની એક જ છતાં પણ મનની કેવા પ્રકારની ક્ષમતા જાગૃત થાય છે એ પ્રકારે આપણે એનો આનંદ માણવાની ક્ષમતા પણ વધે કે ઘટે. એટલે સાત્વિક વ્યક્તિત્વ એટલા પ્રકારની જે સૂક્ષ્મ બુદ્ધિ ધરાવે છે, આ પ્રકારની સૂક્ષ્મ એટલે સંવેદનશીલતા ધરાવે છે અને એથી જીવનની સૂક્ષ્મ વસ્તુઓ છે એને માણવાની ક્ષમતા ધરાવે છે. રજસી પ્રલયમ ગત્વા રજોગુણી મનુષ્ય હોય તો કર્મ સંગી સુજાય તે એનું મન પ્રવૃત્તિશીલ હોય. એટલે કે બસ એ સ્તરે જીવનને એ સમજી શકે, એ સ્તરે એની સાથે સંબંધિત રહી શકે. તથા પ્રલીનસ્તમસી અને જે તમોગુણી મનુષ્ય હોય એ મૂળ યોનિમાં જન્મે એટલે કે મૂળતાને પ્રાપ્ત કરે. કર્મ સુકૃતસ્યાહુ સાત્વિકમ નિર્મલમ ફલમ. તો આપણામાં સાત્વિકતા વધારે તો શું કરવું જોઈએ? સુકૃતસ્ય કર્મણ. આપણે સત્કર્મ કરવું જોઈએ. આપણે ઈચ્છીએ કે આપણી સાત્વિકતા વધે, આપણું અંતઃકરણ શુદ્ધ બને તો સત્કર્મ કરવું જોઈએ. અને આપણે ચર્ચા કરી પ્રમાણે કઈ વસ્તુ છે જે કર્મને સત્કર્મ બનાવે છે? જે કર્મમાં કોઈનો કોઈ પ્રકારનો ત્યાગ થતો હોય, આહુતિ અપાતી હોય. શેનો ત્યાગ થતો હોય? પોતાની કંઈક પોતાના સ્વાર્થનો, સંકોચિતતાનો, કશાકનો એવા પોતાના આગ્રહનો, રાગ દ્વેષનો ત્યાગ થતો હોય. એ જે પ્રક્રિયા છે આપણે શુદ્ધ કરનારી છે. તો એવા કર્મને આપણે સત્કર્મ કહીએ. અથવા જે કર્મ ધર્મના આધારે, જગતની સંવાદિતાના આધારે કે ઈશ્વરને પ્રસન્ન કરવાની વૃત્તિ થતું હોય. રજસ્તુ ફલમ દુઃખમ. આ રજોગુણથી એટલે એવું જે કર્મ છે, રાજસ કર્મ છે, એનું ફળ દુઃખ છે. એ રજોગુણ કહેવું પ્રમાણે મનમાં જે રજોગુણ ત્યારે ભોગ બુદ્ધિ હોય અને ભોગ બુદ્ધિ હોય એટલે આપણી સંવેદનશીલતા ઓછી હોય. એટલે પાપ થોડુંક દુષ્કર્મ થઈ જાય. આપણે ઈચ્છતા ન હોઈએ તોય પણ આપણે ઘણી વસ્તુ ધ્યાનમાં જ ના આવે ને. ભોગ બુદ્ધિ હોય એટલે ટૂંકમાં આપણે ઘણીવાર એવા પેલા કશાક ભાનમાં હોઈએ તો કશાકની વસ્તુ મનમાં આપણું ચિત્ત ધારો કે પરોવાઈ ગયું હોય ત્યારે બીજી વસ્તુથી આપણે અભાન બની જઈએ અને રસ્તામાં ચાલતા ચાલતા પણ આપણું ધ્યાન કશે ગયો તો ભગવાન જીવડા કચરાય તો ખબર ના પડે આપણને. અને તેવી રીતે રજોગુણ એટલે મનની સંવેદનશીલતા ઓછી હોય એટલે બીજાની લાગણી વગેરે સમજવાની ક્ષમતા પણ ઓછી હોય. એટલે આપણો ઈરાદો ન હોય તો પણ આપણાથી એવા કામ થતા હોય જેને કારણે બીજા લોકોને કંઈ ને કંઈ ઈજા થયા કરે, એમ કરીને કંઈ હિંસા થાય. આમ રજોગુણને કારણે હિંસા થાય, થોડી ઘણી હિંસા થાય, એ રીતે પાપ થાય. અને એટલા માટે દુઃખ રજોગુણથી આપણને પાપ મિશ્રિત, દુઃખ મિશ્રિત સુખ પ્રાપ્ત થાય.
અજ્ઞાનમ તમસફલમ, અને તમો ગુણ એટલે તો સંવેદનશીલતાનો પૂર્ણ અભાવ છે, ખૂબ ઓછી સંવેદનશીલતા. એટલે એટલા માટે જ ઈજા, આપણાથી કોઈને ઈજા થવાનું કારણ છે એ જ છે કે આપણામાં સંવેદનશીલતા નથી. એવું હોય તો આપણે ન કરીએ. આપણે આપણી પોતાની વૃત્તિઓથી લાગણીઓથી જેટલા સભાન હોઈએ, જો આપણામાં એવી સભાનતા હોય તો બીજાની લાગણીની પણ આપણા સભાનતા હોય, અને તો પછી આપણે જાણી જાણી કોઈ લાગણી ન જ દુભાવીએ. પણ આપણામાં જ પેલી સભાનતા નથી હોતી, એને કારણે બીજાઓની પણ સભાનતા હોતી નથી. અને તમો ગુણ અર્થાત કે આપણી સભાનતા, સંવેદનશીલતા, સત્વથી પોતાનો પણ આદર થાય અને બધાનો આદર થાય. રજોગુણમાં પોતાનો પણ અનાદર, અન્યનો પણ અનાદર. તમોગુણમાં પોતાનો પૂર્ણ અનાદર અને બધાનો પણ અનાદર. આમ અનાદર બસ જીવનમાં અનાદર થઈ જાય. એમાં બીજાનો અનાદર કરતાં પહેલાં મારો પોતાનો અનાદર થતો હોય છે. એ કહે છે આત્મહનો જનાહ, એટલે રજોગુણી મનુષ્ય જે છે, જે આ ભોગ વૃત્તિથી સંચાલિત થઈને સતત જગતના વિષયો પ્રત્યે દોટ મૂકતા હોય, એમના માટે કહ્યું ઈશાવાસ્ય ઉપનિષદમાં આત્મહનો જનાહ, જે પોતાની હત્યા કરતા હોય, પોતાની ઈજા પહોંચાડતા હોય, આમ આત્માનો તિરસ્કાર કરતા હોય, બીજાને જગતના ભોગને આદર આપવા માટે આત્માનો અનાદર થતો હોય, એમ આત્માનો અનાદર વધતો જાય સત્વ રજસમાં, રજસમાંથી તમસમાં. એટલે ટૂંકમાં આપણે જેને ઉત્ક્રાંતિ કહીએ, બે પ્રકારની ઉત્ક્રાંતિ છે. એક ભૌતિક ઉત્ક્રાંતિ કે પછી આ જીવની ઉત્ક્રાંતિ, કોષની ઉત્ક્રાંતિ, આપણી ઉપાધિની ઉત્ક્રાંતિ, અને બીજી ઉત્ક્રાંતિ છે આપણી આત્માની ઉત્ક્રાંતિ. તો ભગવદ્ ગીતા મુખ્યત્વે આત્માની ઉત્ક્રાંતિની વાત કરે છે, આધ્યાત્મિક ઉત્ક્રાંતિની વાત કરે છે. એમાં તમોગુણ ઉત્ક્રાંતિનું સૌથી નીચું પગથિયું, રજોગુણ જરા ચઢિયાતું પગથિયું, સત્વગુણ સૌથી ચઢિયાતું પગથિયું. વિહિત પ્રતિષિદ્ધ જ્ઞાન કર્માણી સત્વાદીનામ લક્ષણાની. વળી પાછું 17મા શ્લોકમાં આગળ કહે છે કે કેવી રીતે જ્યારે સત્વગુણ હોય ત્યારે માણસ વિહિત કર્મ કરે, રજોગુણ હોય અને તમોગુણ હોય ત્યારે પાછા ધીમે ધીમે અધર્મ થતો જાય. એ બધી વસ્તુ કહે છે 17મા શ્લોકથી. અથવા તો આ પ્રકારે સાત્વિક ફળનું, સાત્વિક સત્કર્મનું પરિણામ સત્વ હોય, રજોગુણનું પરિણામ દુઃખ હોય, તમોગુણનું પરિણામ જ્ઞાન કે મૂળતા હોય, તો એનું શું કારણ છે કહી શકાય. 17મા શ્લોકમાં કહે છે સત્વાત સંજાયતે જ્ઞાનમ રજસો લોભ એવ ચ પ્રમાદ મોહૌ તમસઃ ભવતો જ્ઞાનમેવ ચ. સત્વાત સંજાયતે જ્ઞાનમ, કારણ કે સત્વમાંથી જ્ઞાન જન્મે, રજસઃ લોભ એવ ચ, રજોગુણમાંથી લોભ જન્મે, પ્રમાદ મોહૌ તમસઃ ભવતઃ અજ્ઞાનમેવ ચ, તમસમાંથી પ્રમાદ મોહ અજ્ઞાન જન્મે. એટલા માટે સાત્વિક કર્મનું ફળ સુખ છે, રજોગુણી કર્મનું ફળ દુઃખ છે, તમોગુણી કર્મનું ફળ મૂળતા છે. એટલા માટે તો કહે છે ભાષ્યમાં સત્વાત લબ્ધાત્મકાત સંજાયતે સમુત્પદ્યતે જ્ઞાનમ રજસો લોભ એવ ચ પ્રમાદ મોહૌ ચ ઉભૌ તમસો ભવતઃ અજ્ઞાનમેવ ચ ભવતી. બસ આજે કહેવામાં આવ્યું છે, ફરી બીજા શબ્દમાં કહેવામાં સત્વાત લબ્ધાત્મકાત, અર્થાત સત્વ જ્યારે જન્મે, લબ્ધાત્મકત્વાદ એટલે શું, જ્યારે પોતાના આત્માને પ્રાપ્ત થાય, એટલે કે જ્યારે સત્વનો જન્મ થાય. ટૂંકમાં આપણા મનમાં જ્યારે સત્વનો ઉદય થાય ત્યારે સંજાયતે સમુત્પદ્યતે જ્ઞાનમ, ત્યારે જ્ઞાન ઉત્પન્ન થાય. સર્વકર્ણદ્વારકમ પ્રકાશરૂપમ જ્ઞાનમ સત્વાત સંજાયતે. ટૂંકમાં મન જ્યારે સાત્વિક હોય ત્યારે
આપણી બધી ઇન્દ્રિયોને પ્રકાશ કરનારું જ્ઞાન ઉત્પન્ન થાય. ટૂંકમાં જગતના વિષયો જેવા છે એને આપણે સમજી શકીએ, વસ્તુ જેવી છે તેવી સમજી શકીએ. આપણું મન જ્યારે સાત્વિક હોય ત્યારે રજોગુણ તમોગુણ ન હોય, રાગ દ્વેષ ન હોય, એટલે આપણું મન અધ્યારોપ ન કરતું હોય, વસ્તુને રંગતું ન હોય, એ જેવું છે તેવું જોતું હોય. અતઃ તદ અનુરૂપમ સાત્વિકસ્ય કર્મણઃ પ્રકાશ બહુલમ સુખમ. અંતેથી આવી સાત્વિક અવસ્થામાં જે કર્મ થાય એ કર્મ કેવું હોય? પેલા જ્ઞાનમાંથી, સમજમાંથી, ડાપણમાંથી, સંવેદનશીલમાંથી જન્મેલું કર્મ હોય. માટે કેવું હોય? સત્કર્મ હોય. ટૂંકમાં બીજાને ઈજા ન પહોંચાડનારું હોય. એટલું જ નહીં પણ બીજાને મદદ કરનારું કર્મ હોય. જેમ છઠ્ઠાદે ભગવાને કહ્યું કે જે માણસ પોતાની જાતને બીજાની પરિસ્થિતિમાં મૂકીને પરિસ્થિતિને મૂલવે, તો હું જ્યારે મારી જાતને બીજાની પરિસ્થિતિમાં મૂકીને જોઉં તો પછી તો ઈજા ન જ પહોંચાડી શકું. એટલું જ નહીં પરંતુ હંમેશા કોઈક રીતે મદદ કરું એ પ્રકારની વસ્તુ થાય. અને એટલા જ મને કહ્યું કે તેથી જ્યારે સાત્વિક આપણું મન હોય ત્યારે સત્કર્મ થાય, એટલે ઉજ્જવળ કર્મ થાય. એને કારણે આપણું વ્યક્તિત્વ ઉજ્જવળ બને અને એનું ફળ પણ સુખ એટલે ઉજ્જવળતા રૂપ પ્રાપ્ત થાય. રજસઃ લોભ એવ છે. રજોગુણમાં લોભ જ જન્મે મુખ્યત્વે, બીજું બધું જન્મે પ્રવૃત્તિ વગેરે, પણ લોભ જન્મે. વિષય કોડી પ્રાપ્ત્યાભિ નિવર્તયિતુમ અશક્ય વિલાસ વિશેષો જાયતે. આમ રજોગુણ લોભ જન્મે. લોભ જન્મે એટલે આપણી ઈચ્છાનો વિષય પ્રાપ્ત થાય તો પણ ઈચ્છા નિવૃત્ત ના થાય. વિષય કોટી પ્રાપ્ત્યાભિ, કરોડો વિષય પ્રાપ્ત થાય તો પણ નિવર્તયિતુમ અશક્ય હૈ. કરોડો વસ્તુઓ પ્રાપ્ત થાય તો પણ જેનું નિવારણ કરવું અશક્ય છે, નામ છે લોભ. એટલે લોભને અપાર કહેવામાં આવ્યો, સાગર કહેવામાં આવ્યો, જેનો કોઈ પાર જ નથી. એટલા માટે આ લોભનો કોઈ થોભ નથી હોતો ને. ટૂંકમાં કહેવાનો ભાવ એ છે કે લોભ જન્મે તો પણ માણસ ધર્મના પ્રમાણે કામ કરી શકે, પણ લોભ વધતો જ જાય. મુખ્ય તો લોભ જ એવો છે કે જેવી રીતે અગ્નિમાં ઘી હોમીને વધે તેમ લોભ વસ્તુ એવી છે જે વધતી જ જાય. આમ તો કામને અગ્નિ સાથે સરખાવે છે, ક્રોધને સરખાવે છે, બરોબર છે, પરંતુ ખરેખર લોભ મહાન અગ્નિ છે. કામમાંથી જન્મે છે, કામનું બીજું નામ લોભ છે. અને એટલા માટે એવો છે કે અગ્નિમાં જેમ ઘી ઉમેરીને અગ્નિ વધારે પ્રજ્વલિત થાય, તેમ લોભ પણ એવો છે કે જેમ એને પૂર્વ કરતા જઈએ તેમ વધારે પ્રજ્વલિત થાય. નિવર્તયિતુમ અશક્ય હૈ અભિલાષ વિશેષ જાયતે. જુદા જુદા પ્રકારના અભિલાષાઓ જન્મ્યા કરે. તસ્ય છે નિરંતરમ ઉપચીયમાનસ્ય પૂર્વહિતુમ અશક્યસ્ય. તેથી સતત આપણા મનમાં ઈચ્છાઓ જન્મ્યા જ કરે, અભિલાષાઓ જન્મ્યા જ કરે, અને આપણે પૂરી ના કરી શકીએ. અંતેથી એ જ વસ્તુ દુઃખ છે. લોભ જ દુઃખ છે. ટૂંકમાં મનમાં રજોગુણ જન્મે ત્યારે લોભ જન્મે, અનેક પ્રકારની ઈચ્છાઓ આપણે દમન કરતી હોય, એ દુઃખ છે. અને એનાથી જે કર્મ થાય એ પણ દુઃખ ઉપજાવે. કહેવાનો ભાવ એ છે કે મનમાં સુખ હોય તો સુખથી જે કરીએ એનાથી સુખ જન્મે. આ મનમાં જ્યારે સત્વગુણ હોય ત્યારે મનમાં સુખ હોય, પ્રસન્નતા હોય, એને કારણે જે કર્મ થયું હોય એ પ્રસન્નતા જન્માવે. કારણ કે કાર્ય હંમેશા કારણને અનુરૂપ હોય. તો કર્મ કાર્ય છે અને કર્મફળ કર્મ કારણ છે, કર્મફળ કાર્ય છે. તો મનમાં જ્યારે સાત્વિકતા હોય એટલે પ્રસન્નતા હોય, એને કારણે જે કર્મ થાય એ કેવું પ્રસન્નતાવાળું કર્મ હોય. અંતેથી એના પરિણામે ફળમાં પણ પ્રસન્નતા પ્રાપ્ત થાય, સુખ પ્રાપ્ત થાય. રજોગુણ જ્યારે આવે ત્યારે લોભ ને આ બધી વસ્તુ આવે એટલે અજંપો આવે, દુઃખ આવે. એટલે એથી જે કર્મ થાય એ પણ એવું દુઃખાત્મક કર્મ હોય. એના પરિણામે જે ફળ મળે પણ દુઃખ હોય. પ્રમાદ મોહ ચ ઉભૌ તમસઃ ભવતઃ અજ્ઞાનમેવ ચ ભવતી. અને તમો ગુણ હોય ત્યારે અજ્ઞાન આવરણ અને પ્રમાદ વિક્ષેપ મોહ અવિવેક આવું જન્મે. અજ્ઞાનમ એવ છે ભવતી. અજ્ઞાન એટલે પ્રકાશ હે, આગળ કહ્યું ને, આ પ્રકાશ હે, આ પ્રવૃત્તિ છે. પ્રમાદો મોહ એવ છે. આમ પ્રમાદ અને મોહ તો કહ્યું, અજ્ઞાન દ્વારા અપ્રકાશ અને પ્રવૃત્તિ કહેવામાં આવે. એટલે ભગવાને આગળના શ્લોકમાં તમો ગુણના લક્ષણો કહેતા કહ્યું અપ્રકાશ હે, અપ્રવૃત્તિ છે. પ્રમાદો મોહમેવ છે. મોહ એવ છે તો આ પ્રમાદ અને મોહ, અને અહીં અજ્ઞાન શબ્દ વાપર્યો, ત્યાં પ્રકાશના પ્રવૃત્તિ શબ્દ વાપર્યા. ટૂંકમાં આવી સ્થિતિથી જે કર્મ થાય એ કર્મ મૂળતા જ ઉત્પન્ન કરે. અત્યારે જ્યારે તમો ગુણ હોય ત્યારે મનની સ્થિતિ મૂળ હોય,
એ જે કર્મ થાય પણ એ પ્રકારનું જ હોય, એ જન્મે પણ મૂળતા. ચાલો આવું થયું. હવે આગળ જે કહેવામાં આવ્યું એ જ વળી પાછું બીજા શબ્દોમાં કહે છે 18મા શ્લોકમાં, ઊર્ધ્વં ગચ્છન્તિ સત્વસ્થાઃ મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ જઘન્યગુણવૃત્તસ્થાઃ અધો ગચ્છન્તિ તામસાઃ. આ વૃત્તસ્થાઃ અને વૃત્તિસ્થાઃ બે પ્રકારના પાઠ છે. ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થાઃ, સત્વમાં જે સ્થિત હોય એ ઉર્ધ્વ એટલે કે એમની ઉર્ધ્વગતિ થાય. બંને રીતે કહેવાય, ક્યાં તો એમને ઉર્ધ્વ યોનિમાં જન્મ પ્રાપ્ત થાય અથવા એમની આધ્યાત્મિક રીતે ઉન્નતિ થાય. મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ, રજોગુણી મનુષ્ય હોય એ મધ્યમાં જ રહે, અર્થાત ઉપર પણ ના જાય નીચે પણ ના જાય. જઘન્ય ગુણ વૃત્તસ્થાઃ, એના ત્રીજો જે ગુણ છે એટલે કે તમો ગુણ, એમાં એ પ્રકારની પ્રવૃત્તિમાં જે લોકો સ્થિત હોય, અધો ગચ્છન્તિ તામસાઃ, તમો ગુણી મનુષ્યોની અધોગતિ થાય. એટલે કે તો એવી અધોયોનીમાં જન્મ થાય કે આધ્યાત્મિક દ્રષ્ટિએ લોકોની પણ પડતી થાય. એ જ કહે છે ભાષ્યમાં, ઊર્ધ્વં ગચ્છન્તિ દેવલોકાદિષુ ઉત્પદ્યન્તે સત્વસ્થાઃ મધ્યે તિષ્ઠન્તિ સત્વગુણવૃત્તસ્થાઃ મધ્યે તિષ્ઠન્તિ મનુષ્યેષુ ઉત્પદ્યન્તે રાજસાઃ જઘન્યગુણવૃત્તસ્થાઃ જઘન્યશ્ચાસૌ ગુણશ્ચ જઘન્યગુણઃ તમઃ તસ્ય વૃત્તં નિદ્રાલસ્યાદે તસ્મિन् સ્થિતાઃ જઘન્યગુણવૃત્તસ્થાઃ મૂઢાઃ અધો ગચ્છન્તિ પશ્વાદિષુ ઉત્પદ્યન્તે તામસાઃ. ये सत्वस्थाः, स्थ એટલે સ્થિત, સત્વસ્થાઃ સત્વમાં સ્થિત. એટલે શંકરાચાર્ય મહારાજે અર્થ કર્યો સત્વગુણ વૃત્તસ્થાઃ, સત્વમાં સ્થિત અર્થાત સાત્વિક કર્મ કરનારા. વૃત્ત એટલે પ્રવૃત્તિ. તો જઘન્યગુણ વૃત્તસ્થાઃ, તમોગુણની વાત કરે ત્યારે ત્યાં તમોગુણી પ્રવૃત્તિમાં રહેનારા. એટલે સત્વગુણમાં પણ આપણે પ્રવૃત્તિ અર્થ કરીએ એટલે વૃત્ત ઉમેરો અંદર સત્વગુણ વૃત્તસ્થાઃ. સત્વવૃત્તે શાસ્ત્રીય જ્ઞાને કર્મણી છે નિરતાઃ. એટલે ઘણા લોકોનો સ્વભાવ એવો હોય કે એ લોકોના સાત્વિક સત્કર્મમાં જ રત હોય. શાસ્ત્રીય જ્ઞાને છે કર્મણી, શાસ્ત્રમાં જે પ્રકારના કર્મનું વિધાન કરવામાં આવ્યું હોય, જે ઉપાસના વગેરે કરવામાં આવી હોય એમાં જ એ લોકો રત હોય. એટલે વૃત્તસ્થાઃ એ પ્રકારમાં રત હોય, બસ એ પ્રકારનું જેનું જીવન હોય. ઉર્ધ્વં ગચ્છન્તિ તો દેવાદિષુ દેવલોકાદિષુ ઉત્પદ્યન્તે, દેવલોક વગેરેમાં એ લોકો જન્મે. સત્યલોક પર્યંતમ દેવલોકમ ગચ્છન્તિ. જેવું કર્મ તારતમ્ય હોય એટલે કયું કર્મ કર્યું એથી વધારે સારું કર્મ કર્યું, પેલું કર્મ કર્યું, અને તો એ પ્રમાણે લોકોને સત્વગુણ કયો એનો લોક પ્રાપ્ત થાય. એટલે આપણને કદાચ એવા લોકમાં રસ ના હોય તો સ્વામીજી અમને કંઈ સ્વર્ગમાં રસ નથી, બરાબર છે, આપણને સ્વર્ગમાં રસ નથી અને મૃત્યુ પછી શું થશે એમાં બહુ રસ નથી આપણને. પરંતુ આ જન્મમાં જ ટૂંકમાં સત્વગુણની સાત્વિક પ્રવૃત્તિમાં જે લોકો નિરત હોય આ જન્મમાં સત્યલોક પ્રાપ્ત કરે. મર્યા પછી કરવો છે કરશે, પણ અહીં જે પ્રકારની અવસ્થા પ્રાપ્ત કરે જેથી પેલા સત્યલોકમાં નિવાસ કરનારા જે હોય જીવો એમને જે પ્રકારનું સુખ પ્રાપ્ત થાય એવું નહીં પ્રાપ્ત થાય. એ તૈત્તિરીય ઉપનિષદ કહેવામાં આવે ને, શ્રોત્રિયસ્ય અકામહતસ્ય,
ક્યાં તો આપણે દેવતા બનીને એવી ઉપાધિ પ્રાપ્ત કરી, અથવા તો અકામ તત્વમ, આપણું મન સંસ્કારી હોય, એમાં વિવેક વૈરાગ્ય હોય, મનમાં એ પ્રકારની શાંતિ હોય, સાત્વિકતા હોય, તો એ જ પ્રકારનું સુખ પ્રાપ્ત થાય જેવું સુખ પેલા દેવતાઓ વગેરે પ્રાપ્ત થતું હોય. એટલે આપણે એમાં રસ છે. આપણે તો આ જીવનમાં દેવતા બનવાનો રસ છે. મર્યા પછી બની જવું તો સારું છે, ખોટું નથી, પણ આ જીવનમાં આપણે દેવતા બનવાનો રસ છે. એટલે ભગવદ્ ગીતા શાસ્ત્ર આ જીવનનું શાસ્ત્ર છે. કે શાસ્ત્ર છે ને, એટલે બધી વસ્તુ આપણે ત્યાં તો પૂર્વજન્મ પુનર્જન્મ બહુ મહત્વની વસ્તુ છે. પૂર્વજન્મ તો થઈ ગયો, પણ હવે પુનર્જન્મ બહુ મહત્વની વસ્તુ છે. એટલા માટે આ વૈદિક સંસ્કૃતિમાં લોકો આ જીવન એવી રીતે જીવે જેથી એમનો બીજો જન્મ થાય એ બરોબર થાય, કે મોત સુધારીએ, પરલોક સુધારીએ, એવું ખરું આપણું. તો એથી વધે ને વેદાંત એમ કે આપણે જીવન સુધારીએ. એટલે જીવન સુધારીએ તો મોત સુધારશે ને, મોત સુધારશે તો પરલોકે સુધારવાનો જ છે. એટલે વેદાંત આપણને મુખ્યત્વે આ જીવન સુધારવાનો ખરેખર બોધ આપે છે. પછી મધ્યે તિષ્ઠંતી મનુષ્યેષુ ઉત્પદ્યન્તે, આ મનુષ્યોને મધ્યમાં ગણવામાં આવી છે. એથી આગળ વધીને બધા કિન્નર ગંધર્વ દેવ આ બધી યોનિઓને ઉર્ધ્વ યોનિ ગણવામાં આવી. અને પશુઓ પક્ષીઓ જીવજંતુઓ વનસ્પતિઓ બધાને અધોયોનિ ગણવામાં આવી. તો જે રજોગુણી મનુષ્ય હતા રાગ દ્વેષથી પ્રેરાઈને કરનારા કામ કરનારા છે. એટલે ધર્મ મિશ્રણ છે. એટલે જે રજોગુણી મનુષ્ય એટલે કે આમ ધાર્મિક મનુષ્ય હોય છતાંય અધર્મ થોડો ઘણો હોવાનો જ. કે આપણે લોભ વૃત્તિ હોય, ભોગ વૃત્તિ હોય, એટલે આપણી ત્યાગ કરવાની શક્તિ ઓછી હોય. અમુક સુધી થાય સ્વામી, ક્યાં સુધી કરીએ? અમુક હોય ત્યાં સુધી આપણે લાલચ આપણે રોકી રાખીએ કે 5-25 રૂપિયા તો જવા દઈએ. એ 100 હોય, 200, 500 રૂપિયા, 1000 રૂપિયા હોય તો પછી તો વિચાર કરવો જ પડે. એટલે ટૂંકમાં પેલી લોભ વૃત્તિ હોય, ભોગ વૃત્તિ હોય, એને કારણે આપણી મર્યાદા હોય. એ મર્યાદામાં રહીને આપણે ધર્મનું પાલન કરીએ. એ મર્યાદાનું ઉલ્લંઘન કરવાનું આવે તો પછી ધર્મનું ઉલ્લંઘન થાય. અને એથી રજોગુણ હોય ને એટલે સામાન્ય રીતે મિશ્રણ જ હોય. મિશ્ર તો ઇષ્ટમ અનિષ્ટમ મિશ્રમ છે. અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ. સ્વામી દયાનંદ મહારાજ કે આપણે બધા મિશ્ર છે. મિશ્ર આપણે ગુજરાત મિશ્ર અટક પણ હોય છે ને, આપણે બધા મિશ્રા છે. મિશ્ર એટલે આ સત્વ પાપ અને પુણ્ય અને મિશ્રણથી મનુષ્યનો જન્મ થાય. ટૂંકમાં મનુષ્ય યોનિમાં સુખ અને દુઃખ હોવાના જ. દેવ યોનિમાં સુખનું પ્રાધાન્ય, અધો યોનિમાં દુઃખનું પ્રાધાન્ય, મનુષ્ય યોનિમાં સુખ અને દુઃખ બંનેનું. એમાં પછી તારતમ્ય હોય છે. એમાંય તારતમ્ય હોય. મનુષ્ય લોકે પુણ્ય પાપ મિશ્રિત તિષ્ઠંતી, ત્યાં જ રહે. ન તો ઉર્ધ્વમ ગચ્છંતી અધો વા, ઉપર પણ ના જાય નીચે પણ ના જાય, છે ત્યાં રહે. એ મોટું પરાક્રમ છે આજકાલ તો. ખરેખર છે ત્યાં રહેવું ઓછું નથી. તું ખેંચનારી એટલી બધી વસ્તુ હોય છે ને કે આમ આપણે પકડીને નીચે ખેંચનારી વસ્તુ એટલી બધી હોય. અને એવું કે બહાર હોય છે અંદર જ હોય છે. આપણે અંદર જ હોય છે. બહારના લોકો તો પ્રલોભન ઉત્પન્ન ક્યારે કરે? અંદર કશું હોય ત્યારે ને. નહીં તો બહાર કે પ્રલોભન ઉત્પન્ન કરી શકે. એવું હોય છે. એટલે બધા ટકીને ત્યાં રહેવું, પણ અત્યારે તો મોટી સિદ્ધિ છે એવું કહી શકાય. એટલે આવા રજોગુણ પ્રવૃત્તિમાં જે લોકો નિરત હોય એ લોકો મનુષ્યનો જન્મ પ્રાપ્ત કરે. અને પછી કહ્યું જઘન્ય ગુણ. જઘન્ય એટલે સૌથી નીચો, હલકો એટલે કે ત્રીજો તમો ગુણ. જઘન્ય ગુણ વૃત્તસ્થા જઘન્યસ્ય ગુણદ્વય અપેક્ષા પશ્ચાત ભાવિનો નિકૃષ્ટસ્ય. પહેલા 2 ગુણની અપેક્ષા જે સૌથી નીચો છે, હલકો છે, એને જઘન્ય કહ્યું. જઘન્ય પાછળનો ભાગ, નીચેનો ભાગ એવું પણ કહેવાય. તમો ગુણ અહીં એવું થયું. જઘન્ય ગુણ ને તમો ગુણ. વૃત્તસ્થા તમો ગુણની પ્રવૃત્તિમાં જે લોકો સ્થિત છે. તામસાહ અધો ગચ્છન્તિ એવા તમોગુણી મનુષ્ય અધો યોનિમાં જન્મ પ્રાપ્ત કરે. જઘન્યશ્ચાસૌ ગુણશ્ચ જઘન્ય ગુણ. ત્રીજો ગુણ તમસ તમઃ તસ્ય વૃત્તમ નિદ્રાસ્યાદિ. તો નિદ્રામાં, આસમાં, પ્રમાદમાં જે લોકો જીવન ગાળતા હોય એવું છે. એવી જ પ્રેરણા જન્મે. ટૂંકમાં જેવું આપણા મનની સ્થિતિ એ પ્રકારના કર્મની પ્રેરણા જન્મે. તમો ગુણ આપણું તમો ગુણનું પ્રાધાન્ય મનમાં હોય એટલે આવું જ જન્મે. આળસ, નિદ્રા, પ્રમાદ એવું જ આપણે થાય. અને તો પછી જડતાને પ્રાપ્ત કરે. અને તેથી જળ યોનિને પ્રાપ્ત થાય.
પશ્વાદિશુ પશુ વગેરે યોનિમાં જન્મ પ્રાપ્ત થાય. પશુ તો સારી, એથી પણ હલકી પછી આ પછી પક્ષીઓ પણ બને, એથી ઉતરતા જીવજંતુઓ બને, એથી ઉતરતા વૃક્ષ વનસ્પતિ બને, એથી ઉતરતું ઘાસ ને એવું બધું બને, માખીને મસીને જાત જાતનું બધું. તૃતીય જાયસ્વ મ્રિયસ્વ જાત જાતની બધી હજારો લાખો યોની ભગવાન બનાવેલી છે. કે માણસો કર્મ કરે એવા જાત જાતના, એટલે ભગવાને પણ યોની બહુ બનાવવી પડે. કારણ કે જે પ્રકારનું કર્મ કર્યું હોય એને ફળ મળે એ પ્રકારની યોની જોઈએ ને પાછી. આટલી યોની હશે કેમ? કારણ કે ભગવાને જોયું કે આ માણસની ક્ષમતા કેવી છે, શું કરવાની ભગવાને કલ્પના ના એવા કર્મ કરી શકતો હોય છે. એટલે ભગવાને નવી નવી યોની કલ્પના કરવી પડે, હું માનું છું. પણ આવી રીતે જઘન્ય તામસા સર્વદા તમઃ પ્રધાન. એવું કે એવું છે તામસા એટલે હંમેશા તમો ગુણમાં જ હોય, ક્યારેક ક્યારેક એમાં સત્વગુણ દેખાય. ભગવાને તામસ કેમ કહે છે? ક્યારેક સત્વગુણ એમાં દેખાય, રજોગુણ પણ દેખાય, તો કે હા એ ખરું, પણ મુખ્યત્વે તમોગુણ હોય. પેલા સાત્વિક વ્યક્તિઓમાં પણ ક્યારેક રજોગુણ તમોગુણ દેખાય, ન દેખાય એમ નહીં. મુખ્યત્વે સત્વગુણ, મુખ્યત્વે રજોગુણ, મુખ્યત્વે તમોગુણ. આમ કુંભકર્ણ ક્યારેક ક્યારેક જાગે, ના જાગે એવું કશું નહીં, મોટે ભાગે ઊંઘતો હોય, એટલા માટે આપણે તમોગુણ કહીએ. બસ આમ કરીને આ બધા ગુણોની ચર્ચા ભગવાને કરી. કસ્મિન ગુણે કથમ ઇત્યાદિ પ્રશ્નાન પ્રત્યાખ્યાય. ભાઈ કયા ગુણ છે, એના લક્ષણ કેવા છે, એ મનુષ્યને કેવી રીતે બાંધે, આ બધા પ્રશ્નો જે હતા એ બધાનો ઉત્તર ભગવાન આપી દીધા. ગુણે બે મોક્ષણમ કથમ, પછી આ ગુણમાંથી મુક્તિ કેમ પ્રાપ્ત કરવી એ પ્રશ્ન રહ્યો, એનો ઉત્તર ભગવાન આપે છે. તો હવે પછીના શ્લોકમાં ભગવાન સમજાવે છે કે આ ત્રણ ગુણમાંથી મુક્ત કેમ થવું. હા, તો એ શ્લોકની આખી ભૂમિકા શંકરાચાર્ય મહારાજ આપે છે. આ 18 શ્લોકમાં જે ચર્ચા કરી એ ચર્ચા બહુ સંક્ષેપમાં કહીને પછી એનો સંદર્ભ બતાવીને 19 શ્લોકનો સંબંધ સમજાવે છે. અને આ બધું મિથ્યા જ્ઞાન અત્યાર સુધી વાત થઈ, હવે સમ્યક જ્ઞાનની ચર્ચા આવશે, એની પણ સ્તુતિ કરે છે. એટલે ભાષ્યમાં કહે છે પુરુષસ્ય પ્રકૃતિસ્થત્વરૂપેણ મિથ્યા જ્ઞાનેન યુક્તસ્ય ભોગ્યેષુ ગુણેષુ સુખ દુઃખ મોહાત્મકેષુ સુખી દુઃખી મૂઢોહમસ્મિ इति एवं रूपो यस्संगः तत्कारणं पुरुषस्य सदसद्योनिजन्म प्राप्तिलक्षणस्य संसारस्य इति समासेन पूर्वाध्याये दुक्तं तदिह सत्वं रजस्तमः इति गुणाः प्रकृतिसम्भवाः इत्यतः आरभ्य गुणस्वरूपं गुणवृत्तं स्ववृत्तेन च गुणानां बन्धकत्वं गुणवृत्तनिबद्धस्य च पुरुषस्य या गतिः इति एतत् सर्वं मिथ्याज्ञानम् अज्ञानमूलं च बन्धकारणं विस्तरेण उक्त्वा अधुना सम्यक् दर्शनात् मोक्षः वक्तव्यः इति आह भगवान्. તો જો આ વારંવાર આ 13મા અધ્યાયમાં પેલો જે શ્લોક હતો ને, વારંવાર એને અહીંયા આગળ એનું ઉદ્ધરણ કરવામાં આવે છે વગેરે, એનો પરામર્શ કરવામાં આવે છે વારંવાર. એટલા માટે જો ફરી તમે એ શ્લોક 21મો શ્લોક 13મા અધ્યાયનો 21મો શ્લોક છે ને, એ તમે જરા કાઢો એટલે ખ્યાલ આવશે શું કહે છે.
333 પાના પર છે, 334 પાના પર. પુરુષ પ્રકૃતિસ્થો હિ ભુંક્તે પ્રકૃતિજાન ગુણાન કારણમ ગુણસંગોસ્ય સદસદ્યોનિ જન્મસુ. આ એક શ્લોક ભગવાને કહ્યો. પુરુષ પ્રકૃતિસ્થ, પ્રકૃતિસ્થ પ્રકૃતિમાં રહેનારો, પ્રકૃતિમાં અહમભાવ ધરાવનારો. પુરુષ એટલે પરમાત્મા, પ્રકૃતિ એટલે કે આપણી ઉપાધિ. પ્રકૃતિ આ ઉપાધિ સત્વરજસ તમો ગુણમાંથી બનેલી ઉપાધિ એટલે પ્રકૃતિ. એમાં અહમભાવ ધરાવનારા પરમાત્મા ભૂંગતે પ્રકૃતિજાન ગુણાન, આ પ્રકૃતિમાં જન્મેલા ગુણો એટલે પ્રકૃતિના વિકારો એટલે સત્વ રજસ અને તમસ, એમાં જન્મેલી વૃત્તિ. સત્વમાંથી સુખ વૃત્તિ જન્મે, રજસમાંથી દુઃખ વૃત્તિ જન્મે, તમસમાંથી મોહ વૃત્તિ જન્મે. તો ભૂંગતે એનો બધાને ભોગવે છે. કારણમ ગુણસંગોસ્ય, અને વળી પાછા આ પ્રકારની સાત્વિક રાજસ તામસ વૃત્તિઓ જન્મે, એમાં અહમભાવ ધરાવે, એનું નામ છે પ્રકૃતિસ્થ. કારણમ ગુણસંગ, ગુણસંગ એટલે ગુણાની અંદર અહમભાવ એટલે સુખવૃત્તિ જન્મે તો આ શું કે હું સુખી છું. બાકી એમ કહે કે ભાઈ સુખવૃત્તિ જન્મી તો કઈ વાંધો નહીં. દુઃખવૃત્તિ જન્મે તો કે હું દુઃખી છું, અને મોહ જન્મે તો હું મૂઢ છું. તો સુખ પણ મુશ્કેલી નથી, સુખ દુઃખ ને મોહને વાંધો નથી. સુખી દુઃખી મૂળ જે છે એ સંસારી છે. એટલે ભગવાને કહ્યું કારણમ ગુણસંગોસ્ય, આ જે જીવાત્મા છે કે આ પુરુષ છે એ ગુણની અંદર એટલે ગુણમાંથી જન્મેલા વૃત્તિઓમાં સુખ દુઃખ મોહમાં સત્વરજસ તમસમાં અહમભાવ ધરાવે છે. એને કારણે જે પ્રકારનો અધ્યારોપ પોતાના પર કરે છે, પોતાને સુખી માને, દુઃખી માને, મૂઢ માને, આ વસ્તુ સદસદ યોનિ જન્મ શું કારણમ, સારી અને ખરાબ યોનિમાં જન્મવાનું કારણ આયમ છે. એ સત્વગુણમાં અહમભાવ સારી યોનિમાં જન્મે, તમો ગુણમાં તો ખરાબ યોનિમાં જન્મે, એ પ્રકારે. એટલે આના સંદર્ભમાં આ 13મા 14મા અધ્યાયમાં પછી ભગવાન શંકરાચાર્ય આગળ પણ કહ્યું કે પ્રકૃતિસ્થત્વમ ગુણેશુ સંગ સંસાર કારણ વિધિ ઉક્તમ. 13મા અધ્યાય એકદમ પ્રારંભમાં જ કહેવામાં આવ્યું કે આ પ્રકૃતિની અંદર અહમભાવ હોવો અને ગુણોમાં સંગ હોવો, આસક્તિ હોવી, અહમભાવ હોવો એ સંસારનું કારણ છે. કસ્મિન ગુણે કથમ સંગ, કયો ગુણમાં કઈ જાતનો સંગ હોય, કેવા ગુણા, આ કયા ગુણો છે. કથમ વાતે બધનતી, એ ગુણો કેવી રીતે આપણે બાંધે છે. ગુણેભ્યસ્ય મોક્ષણમ કથમ, અને આ ગુણોથી મોક્ષ કેમ પ્રાપ્ત કરવો. આ બધા મુક્તસ્ય ચ લક્ષણમ વક્તવ્યમ, અને ગુણમાંથી મુક્ત થયો હોય બંધનમાંથી એનું લક્ષણ શું છે. આ પ્રશ્નો જન્મે, એ પ્રશ્ન ઉત્તર આપવા મળ્યા 14મા અધ્યાય છે. એટલે હમણાં આપણે જે ભાષ્ય વાંચવામાં શંકરાચાર્ય કે આ બધા પ્રશ્નો ઉત્તર અપાઈ ગયા એ કહ્યું. હવે આપણા જે ભાષ્યમાં પાછા આવી જઈએ તો પુરુષસ્ય પ્રકૃતિસ્થ રૂપેણ મિથ્યા જ્ઞાનેન યુક્તસ્ય, તો પુરુષસ્ય પ્રકૃતિસ્થત્વ રૂપેણ મિથ્યા જ્ઞાનેન યુક્તસ્ય, આ પુરુષ અર્થાત આત્મા જ્યારે પ્રકૃતિસ્થત્વ કે હું પ્રકૃતિ છું, પ્રકૃતિમાં અહમભાવ ધરાવો, એ પ્રકારનું મિથ્યા જ્ઞાન જ્યારે આ પુરુષમાં હોય, આત્મામાં હોય, ત્યારે ભોગ્યેશુ ગુણેશુ સુખ દુઃખ મોહાત્મકેશુ, ગુણ એટલે સત્વ રજસ તમસ, ભોગ્યેશુ જે ભોગના વિષય છે, પ્રકૃતિના વિકારો છે, દૃશ્ય છે અને ભોગ્ય વિષય છે. હું ભોગતા છું એ બધા ભોગ્ય છે, પરંતુ એ પ્રકારનો વિવેક રહેતો નથી. આ ભોગતા અને ભોગ્યનો કે દ્રષ્ટા અને દૃષ્ટિનો વિવેક રહેતો નથી અજ્ઞાનને કારણે. અને તેથી સુખ દુઃખ મોહાત્મકેશુ સુખી દુઃખી મૂઢોહમસ્મીતિ એવમ રૂપયો સંગ હૈ. એટલે આપણે સુખ વૃત્તિ જન્મે, દુઃખ વૃત્તિ જન્મે, મોહ વૃત્તિ જન્મે, અને આપણે એના માત્ર દ્રષ્ટા જ હોઈએ અને એને કારણે એનાથી આપણે અલિપ્ત હોય તો કંઈ વાંધો નથી. પણ મિથ્યા જ્ઞાનને કારણે, અજ્ઞાનને કારણે એ પ્રકારનું અંતર જળવાતું નથી. જે ભેદ છે તે અભેદ ભ્રમ થઈ જાય છે. જે ભેદ છે એ ભેદ જળવાય તો વાંધો નથી, પરંતુ આ મનની વૃત્તિઓ વચ્ચે અને હું જે દ્રષ્ટા છે વચ્ચે અભેદ ભ્રમ જન્મ્યો. એટલે સુખવૃત્તિ ત્યાં જન્મી અને હું નિર્ણય કરું હું સુખી છું. મનમાં દુઃખ વૃત્તિ જન્મી, હું દુઃખી. મનમાં મોહ વૃત્તિ જન્મી, હું મૂઢ. આમ સુખ દુઃખો મોહાત્મકેશુ
સુખી દુઃખી મૂઢોહમ ઇતિ અસ્મિ મૂઢોહમ અસ્મિ, હું સુખી છું, દુઃખી છું, મૂઢ છું. ઇતિ એવમ રૂપો યસ સંગ, આને સંગ કયો. અહમ ભાવ તત્કારણમ પુરુષસ્ય સદસદ્યોની જન્મ પ્રાપ્તિ લક્ષણ સંસારસ્ય. તો સંસાર કોને કહેવાય? સારી અને નરસી યોનિમાં સતત જન્મ્યા જ કરવું. આ જન્મ મૃત્યુનો કોઈ પ્રવાહ છે એને સંસાર કહેવાય. એ પ્રવાહ કેવો છે? એમાં આપણે ઘસડાયા કરીએ છીએ. આપણી પોતાની સ્વતંત્રતાથી જન્મીએ અને મરીએ તો વાંધો નથી, પણ જન્મ મૃત્યુનો કોઈ પ્રવાહ છે એમાં ઘસડાયા કરવાનું નામ છે સંસાર, પરવશતા. તો ઘસડાઈએ કેમ? આ ગુણોની અંદર અહંભાવને કારણે. તત્કારણમ પુરુષસ્ય, આ આત્મા વિચારો સત અસત યોની જન્મ શું, સારી અને ખરાબ યોનિમાં જે જન્મ પ્રાપ્તિ લક્ષણ, જન્મ પ્રાપ્ત કરો એ સંસાર છે, એ સંસારનું આ કારણ છે. આ ગુણોની અંદર અહંભાવ. ગુણોમાં કેમ અહંભાવ જન્મ્યો? આ પ્રકૃતિમાં અહંભાવ હોવાને કારણે, દેહમાં અહંભાવ હોવાને કારણે, મનમાં અહંભાવ હોવાને કારણે, દેહની અવસ્થામાં, મનની અવસ્થામાં અહંભાવ જન્મે. એને કારણે પછી મારામાં અનેક પ્રકારની ગ્રંથિઓ જન્મે, એનાથી અનેક કર્મ થાય, એમાંથી કર્મ ફળ મળે, એમ કરીને આ બધી અનેક યોનિમાં જન્મ પ્રાપ્ત થાય. ઇતિ સમાસેન પૂર્વાધ્યાયે ઉક્તમ. એ 21મા શ્લોકમાં અત્યંત સંક્ષેપમાં ભગવાને પૂર્વાધ્યાય 13મા અધ્યાયમાં જે કહ્યું, તદિહ, એ જ વસ્તુ અહીં 5મા શ્લોકથી માંડીને સત્વમ રજઃ તમઃ ઇતિ ગુણાઃ પ્રકૃતિ સંભાવાય, 5મા શ્લોકથી માંડીને ઇતિ અતઃ આરભ્ય ગુણ સ્વરૂપમ ગુણવૃત્તમ, અને ત્યાંથી માંડી 18મા શ્લોક સુધી આ 14 શ્લોકોની અંદર ભગવાને પહેલા એક શ્લોકમાં જે કહેલો પછી 14 શ્લોકમાં વિસ્તારથી કહ્યું. અને શું કહ્યું? ગુણ સ્વરૂપમ. આ સત્વ રજસ તમસ ત્રણનું ગુણનું સ્વરૂપ કયું છે? કહ્યું ને, તત્ર સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ. સત્વ પ્રકાશક છે, અનામય છે. રજો રાગાત્મકમ વિદ્ધિ તૃષ્ણા સંગ સમુદ્ભવમ. રજ એ રંગના, રજોગુણ રંગનારો છે, તૃષ્ણા અને આસક્તિને જન્મ આપનારો છે, એમાંથી જન્મેલો છે ને જન્મ આપનારો છે. તમસ્ત્વ જ્ઞાનમ વિદ્ધિ મોહનમ સર્વદેહિનામ. આ તમો ગુણ અજ્ઞાન જન્મેલો છે, બધા પ્રાણીઓને મોહ પમાડનારો છે. એમ કરીને એનું સ્વરૂપમ કહ્યું. વૃત્તમ, એ શું કરે? પેલો સુખ સાથે બાંધે, આ કર્મ સાથે બાંધે, આ અજ્ઞાન આળસ નિદ્રા સાથે બાંધે. સ્વવૃત્તેને છે ગુણાનામ બંધકત્વમ. અને આ રીતે કેવી રીતે ગુણોને બાંધે. ગુણવૃત્ત નિબદ્ધસ્ય પુરુષસ્ય ગતિ. આ ગુણોથી બંધાયેલા પુરુષ શું ગતિ થાય? સાત્વિકની ઉર્ધ્વ ગતિ, મધ્યમ ગતિ, અધોગતિ, આ પ્રકારની શું ગતિ થાય? ઇતે સર્વમ. અને કયા કયા વૃત્તિઓ ઉતરે, કયા પ્રકારની વૃત્તિઓ જન્મે, કયા પ્રકારના કર્મ કરે. સાત્વિક મનુષ્ય સત્કર્મ કરે, એનું ફળ સુખ મળે, પેલાનું ફળ દુઃખ મળે, પેલાનું ફળ અજ્ઞાન મળે. એ તો સર્વ મિથ્યા જ્ઞાન. બધું જ ભગવાને આ 14 શ્લોકોમાં વિસ્તારથી સમજાવ્યું. આ બધું શું છે? મિથ્યા જ્ઞાન છે. અજ્ઞાન પ્રકરણ તો ઉપનિષદમાં, શાસ્ત્રમાં 2 પ્રકરણો છે, અજ્ઞાન જ્ઞાન પ્રકરણ અને અજ્ઞાન પ્રકરણ. કે વિદ્યા પ્રકરણ, અવિદ્યા પ્રકરણ. અવિદ્યાની બહુ વિસ્તારની ચર્ચા થાય છે. માત્ર ઉપનિષદમાં વિદ્યાની ચર્ચા એટલું નહીં, અવિદ્યાની પણ ચર્ચા થાય, તો જ વિદ્યાનું મૂલ્ય જન્મે. આપણા જીવનમાં બંધનની પણ ચર્ચા થવી જોઈએ, તો મોક્ષનું સ્વરૂપ પણ સમજાય અને આપણને સમજ પડે કે બંધન કેમ મુક્ત થવું. એ તો સર્વ મિથ્યા જ્ઞાનમ, અજ્ઞાન મૂલમ. આ બધું અજ્ઞાનમાંથી જન્મેલું છે. બંધ કારણમ, તેથી બંધનું કારણ છે. વિસ્તરેણ ઉક્ત્વા, આ બધું વિસ્તારથી કહ્યા પછી અધુના હવે સમ્યક દર્શનાદ મોક્ષ વક્તવ્ય. સમ્યક દર્શન, પેલું મિથ્યા જ્ઞાન, સમ્યક જ્ઞાન, પેલું ખોટું જ્ઞાન અને સાચું જ્ઞાન. તો ખોટા જ્ઞાનમાંથી બંધન જન્મે, સાચા જ્ઞાનમાંથી મોક્ષ જન્મે. ઇત્યાહ ભગવાન, એ વસ્તુ ભગવાન હવે આ 19મા શ્લોકમાં કહે છે. ચાલો 19 શ્લોક વાંચીએ આપણે. નાન્યમ ગુણેભ્યઃ કર્તારમ યદા દ્રષ્ટાનુપશ્યતિ ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ મદ્ભાવમ સોધિગચ્છતિ. આ પ્રકારે સમ્યક જ્ઞાન કે યથાર્થ જ્ઞાન છે એ 19મા શ્લોકમાં બતાવે છે. આવતા ક્લાસમાં ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। सत्तरवां श्लोक थी। सत्त्वात् संजायते ज्ञानम् रजसो लोभ एव च प्रमादमोहौ तमसः भवतो ज्ञानमेव च। ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्थाः मध्ये तिष्ठन्ति राजसाः जघन्यगुणवृत्तिस्थाः अधो गच्छन्ति तामसाः। सत्वात् संजायते ज्ञानम। तो જ્યારે સત્વ ગુણનો ઉદય થાય ત્યારે જ્ઞાનનો ઉદય થાય, વિવેકનો ઉદય થાય અને તે મનુષ્ય સત્કર્મ કરે. રજસઃ લોભ એવ ચ। રજોગુણ જ્યારે પ્રબળ બને ત્યારે મનમાં લોભ વૃત્તિ જન્મે, અશાંતિ જન્મે, સ્પૃહા જન્મે, તૃષ્ણા જન્મે અને મનુષ્ય એનાથી પ્રેરાઈને પાપ પુણ્ય એવા મિશ્રિત કર્મ કરે અને તેથી સુખ દુઃખનો ભાગી બને. પ્રમાદ મોહ તમસઃ ભવતઃ। તમો ગુણ જ્યારે પ્રબળ અંદર પ્રમાદ, મોહ, અજ્ઞાન એટલે કે વિવેક એટલે વિપરીત બુદ્ધિ જન્મે, અર્થાત અધર્મને ધર્મ માનવામાં આવે, ધર્મને અધર્મ માનવામાં આવે એ તો મનુષ્ય પાપ કર્મ કરે. જ્યારે અધર્મને જ માણસ ધર્મ માનતો હોય ત્યારે પોતાની દ્રષ્ટિએ સાચું કરી રહ્યો છે અને ખરેખર અધર્મ કરતો હોય એટલે પાપ કરે. આમ સત્વ એટલે પુણ્ય, રજસ એટલે પાપ પુણ્યનો મિશ્રણ અને તમસ એટલે કે પાપ, આ પ્રકારે કહેવામાં આવ્યું. તો આવી રીતે આની વસ્તુ પછી ચાલુ રહે. ટૂંકમાં પરંપરા ચાલે. સત્વમાંથી પુણ્ય કર્મ જન્મે અને વળી પુણ્યનો ઉદય થાય, સુખ મળે, સાત્વિકતા વધે. રજોગુણ એટલે કે ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થાઃ। તેથી આ સત્વગુણ પછી ઉદાહરણ ઉન્નતિ થયા જ કરે. કારણ કે આપણે એકવાર પુણ્ય કર્મ કરવાના સંસ્કાર લઈને આવ્યા હોય એટલે પુણ્ય કર્મ કરવાની જ આપણા પ્રેરણા જન્મે. એ તો આપણું વ્યક્તિત્વ વધુ વધુ શુદ્ધ બનતું જાય. ઉર્ધ્વમ ગચ્છન્તિ મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ। જે લોકો રજોગુણના પાપ અને પુણ્યના મિશ્રણ સંસ્કાર લઈને આવ્યા હોય એ પ્રકારના કર્મ કરે તેથી એના એ સ્તરે રહે. અધો ગચ્છન્તિ તામસાઃ। આ તમોગુણી મનુષ્ય તો આ વિપરીત સંસ્કાર લઈને આવ્યા હોવાના કારણે પાપ કર્મમાં જ પ્રવૃત્તિ હોય, અધો ગચ્છન્તિ. કે પોતાના કર્મના પ્રમાણે પછી તે યોનિમાં જન્મ મળે, જ્યાં જે પ્રબળ કર્મ હોય એનું પરિણામ ત્યાં ભોગવવામાં આવે. વળી પાછો પેલા પાપ પુણ્ય સરભર થાય એટલે વળી પાછા મનુષ્ય યોનિમાં આવે. આ પ્રકારે ક્રમ સમજાવવામાં આવે છે. આમ 18 શ્લોક પૂરો થયા. અવિદ્યા પ્રકરણ પૂરું થયું.
पुरुषस्य प्रकृतिस्थत्वरूपेण मिथ्याज्ञानेन युक्तस्य भोग्येषु गुणेषु सुखदुःखमोहात्मकेषु सुखी दुःखी मूढोऽहमस्मि देवं रूपो यः सङ्गः तत्कारणं पुरुषस्य सततद्योनिजन्म प्राप्तिलक्षणस्य संसारस्य इति समासेन पूर्वाध्याये यदुक्तम। तो संक्षेपમાં પૂર્વ અધ્યાયમાં 13મા અધ્યાયમાં કહેવામાં આવ્યું કે પ્રકૃતિ અને પ્રકૃતિમાંથી ઉદ્ભવેલા સત્વ રજસ તમસ આ ત્રણ ગુણો એન્ડ અહમ ભાવ જન્માને કારણે માણસ પોતાને સુખી દુઃખીને મૂળ માને છે. એનું નામ સંસાર. આમ પોતાને સુખી માનતો હોય એટલે સુખીપણાને જાળવી રાખવા માંગે એમાંથી પણ કર્મ જન્મે. પોતાને દુઃખી માનતો હોય તો દુઃખીપણાને દૂર કરવા માટે પણ એ કર્મ જન્મે. પોતાને મૂળ માનતો હોય તો જાણે સમય વેડફાઈ જાય. પણ સુખી દુઃખી અને મૂળ આ પ્રકારના ભ્રમ ગુણની અંદર એટલે પ્રકૃતિમાં અહમભાવ ધરાવવાને કારણે મનુષ્ય આ પ્રકારના ભ્રમ સેવતો હોય છે અને એ જ એના પછીના એ દરેક પ્રકારનો ભ્રમ એની પાસે કર્મ કરાવતો હોય છે. અને તેથી સદસદ્યોની જન્મ શું? જો સાત્વિક મનુષ્ય હોય તો સારી યોનિમાં જન્મ થાય અને આગળ કહ્યું તે પ્રમાણે અધોગચ્છન્તિ તામસા. આમ ભગવાને એક શ્લોકમાં કહ્યું પુરુષ પ્રકૃતિસ્થો હિ ભુંક્તે પ્રકૃતિજાન ગુણાન કારણમ ગુણસંગોસ્ય સદસદ્યોની જન્મસુ. આ એક શ્લોકમાં જે કહેવામાં આવ્યું એ સદ અસદ્યોની જન્મ સારી અને નરસિંહ યોનિમાં જન્મ એ પણ 18મા શ્લોકમાં કહેવામાં આવ્યું ઉદ્વંગચ્છે રાજ સત્વસ્થાઃ યદા સત્વે પ્રવૃદ્ધેતુ પ્રલયમ યા દેહવૃત તદોત્તમ વિધાન લોકાન અમલાન પ્રતિપદ્યતે એ બધું પણ કહેવામાં આવ્યું. આમ સંસારની ગતિનું વર્ણન કરવામાં આવ્યું. આ ગુણોથી બનેલી ઉપાધિમાં અહંભાવ હોવાને કારણે અજ્ઞાનને કારણે ગુણ સ્વરૂપમ ગુણવૃત્તમ સ્વવૃત્તેન ચ ગુણાનામ બંધકત્વમ. કે ગુણનું શું સ્વરૂપ છે એનું વર્ણન કરવામાં આવ્યું. ગુણવૃત્તમ આ ગુણો શું કરતા હોય છે એ કહેવામાં આવ્યું. કહ્યું ને કે સત્વ આપણને જ્ઞાન અને સુખ સાથે બાંધે, રજસ આપણને તૃષ્ણા સંગ અને કર્મ સાથે બાંધે, તમસ આપણને પ્રમાદ મોહમાં પ્રેરિત કરે. સ્વવૃત્તિને જ ગુણાનામ બંધકત્વમ. સત્વગુણ આપણો હું સુખી છું આ પ્રકારની વૃત્તિ જન્મ આવે કે જ્ઞાની છું એ પ્રકારની વૃત્તિ જન્મ આવે. રજોગુણ હું કરતા છું ભોગતા આ પ્રકારની વૃત્તિ જન્મ આવે. તમોગુણ મૂળ છું આ પ્રકારની વૃત્તિ જન્મ આવે. ગુણવૃત્તિ નિબુદ્ધસ્ય જે પુરુષસ્ય યા ગતિ. આ પ્રકારે ગુણથી બંધાયેલો ગુણ અહમ ભાવ ધરાવનારો જે પુરુષ છે એની શું ગતિ થાય છે? ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થાઃ મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ તામસાઃ અધોગચ્છન્તિ. આ પ્રકારે ગતિ. એતत् સર્વં મિથ્યા જ્ઞાન. આ બધું જ અત્યાર સુધી 5મા શ્લોકથી મળીને 18મા શ્લોક સુધી જે વર્ણન કરવામાં આવ્યું બધું મિથ્યા જ્ઞાન છે, અજ્ઞાન પ્રકરણ છે, સંસારનું વર્ણન છે. એટલે શાસ્ત્રમાં વારંવાર આ રીતે સંસારનું વિસ્તારથી વર્ણન કરવામાં આવે છે જેથી આપણે સંસારને સમજી શકીએ અને સંસારને સમજીને વૈરાગ્ય ઉત્પન્ન થાય. બીજું કાંઈ નથી. સંસારનું વર્ણન કરવાનું એક જ હેતુ પ્રયોજન છે વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે. અને તો જ આપણે જ્ઞાન વડાના અધિકારી બનીએ. એટલે વારંવાર આ રીતે જ્ઞાનનો ઉપદેશ કરતા પહેલા અજ્ઞાનનું પ્રકરણ પણ હોય, સંસારનું પ્રકરણ હોય. આમ છાંદોગ્ય ઉપનિષદમાં આ જીવાત્માનું મૃત્યુ થયા પછી શું થાય છે એનું વિગતવાર વર્ણન કરવામાં, ક્યાં ક્યાં જાય ને શું થાય બધું ત્રાસે જઈએ આપણે વાંચીને. આ છોડવાને હવે છૂટ્યો ટૂંકમાં એવું છૂટવાની ઈચ્છા જન્મે, વૈરાગ્ય જન્મે. એટલા માટે આ બધું વર્ણન હોય છે. અજ્ઞાન મૂલમ છે બંધ કારણમ વિસ્તરેણ ઉક્ત્વા. અને આ બધા બંધનનું કારણ અજ્ઞાન જે છે એ પણ બધું વિસ્તારથી કહીને આ અવિદ્યા પ્રકરણ પૂર્વક અધુના સમ્યક દર્શનાદ મોક્ષ વક્તવ્ય. હવે જ્ઞાનથી વિદ્યાથી મોક્ષ પ્રાપ્તિ થાય એ પણ કહેવું જોઈએ. ઇતિ આહ ભગવાન. અને આ કારણથી કે ભગવાનને લાગે છે કે અવિદ્યાનું નિરૂપણ બરોબર થઈ ગયું, હવે સમ્યક જ્ઞાનનું યથાર્થ જ્ઞાનનું નિરૂપણ કરવું જોઈએ જે પ્રાપ્ત કરીને મનુષ્ય મુક્ત બને. તો એને ધ્યાનમાં રાખીને ભગવાન કહે છે 19મા શ્લોકમાં કહ્યું. ફરી આપણે વાંચીએ. નાન્યમ ગુણેભ્યઃ કર્તારમ યદા દ્રષ્ટાનુપશ્યતે ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ
મદ્ભાવમ સોધિગચ્છતિ. નન્યમ ગુણેભ્યઃ કર્તારમ યદા દ્રષ્ટા અનુપશ્યતિ. યદા દ્રષ્ટા એટલે કે દર્શન કરનાર, એટલે કે વિદ્વાન કે જ્ઞાની પુરુષ, અનુપશ્યતિ દર્શન કરે છે. શું દર્શન કરે છે? ગુણેભ્યઃ અન્યમ કર્તારમ ન અનુપશ્યતિ, કે ભાઈ આ સર્વ કર્મ કરનાર તો આ ગુણ છે. કર્તૃત્વ આ 3 ગુણોમાં રહેલું છે. આમાં ગુણો સર્વ કર્મના કરનાર છે. એટલે કે બધો સંસાર આ ગુણના સ્તર પર છે. ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ, અને આ બધા ગુણો કરતા પર એમનાથી વિલક્ષણ જેમ દ્રષ્ટા છે, સાક્ષી છે, એ તો સતા સંસારથી મુક્ત છે. એથી આ પ્રકારે જ્યારે જુએ છે, પોતાની જાતને આ સર્વગુણોના સાક્ષી રૂપે, દ્રષ્ટા રૂપે જાણે છે. મદભાવમ સહધિગચ્છતિ. ભગવાન કહે છે